मंगलम भगवान वीरो मंगलम गौतमो गणी मंगलम कुंद कुंदार्यो जैन धर्मोस्तु मंगलम सर्वमंगल मांगल्यम सर्वकल्याणकारकम प्रधानां सर्वधर्माणां जयतु शासनं जैनं जयतु शासनम्। બોલો, ગઈકાલે કીધેલું કે આપણે આપણો રોલ ચૂઝ કર્યો છે, આપણે આપણું કેરેક્ટર ચૂઝ કર્યું છે અને એ કેરેક્ટરની બહાર જવું એનાથી આપણને ભાવભ્રમણ થાય છે. કેરેક્ટરની અંદર રહે તો એને કર્મ ઘટતા જાય અને ભાવભ્રમણ ટળતું જાય. જેવી રીતે ફિલ્મની અંદર હીરો જે છે એને કેરેક્ટર ડિફાઇન થઈ જાય પહેલાં કે કેરેક્ટર શું છે એનું, પછી કેરેક્ટરનું બોલવાનું, ઉઠવાનું, હસવાનું, રડવાનું બધું જ એ કેરેક્ટર ડિફાઇન થઈ ગયું એના પ્રમાણે જ એણે કરવું પડે. એ કેરેક્ટરની બહાર જાય એટલે ડાયરેક્ટર એને ટોકે કે આ તો તું તારા કેરેક્ટરની બહાર ગયો, અને એટલે એ પાછો પોતાનું કેરેક્ટર યાદ કરે કે અરે મારો તો આ રોલ છે. તો એવી રીતે પોતે પોતાના સ્વભાવનું યાદ કરવાનું કે અરે મારો સ્વભાવ તો આ છે, મારો તો જ્ઞાતા દ્રષ્ટાનો સ્વભાવ છે, તો હું આ કરતા ભોગતામાં કેમ વયો ગયો, એમ એને ફરી ફરીનું સ્મરણ લાગે છે. એ લૌકિકમાં એ રોલ સારો કરે છે ક્યારે કે એ સ્મરણમાં રાખે છે કે મારો આ રોલ છે, અહીંયા આગળ આ રોલ છે, પછી બીજા સેટ ઉપર જાય ત્યાં બીજો એનો રોલ હોય, અપોઝિટ રોલ હોય. તો એ જે સ્મરણ રાખે છે તો એ જ કહે છે કે તારે તારા સ્વભાવનું સ્મરણ રાખવાનું છે. એ સ્વભાવનું સ્મરણ તારી શ્રદ્ધામાં રહેશે તો એમાંથી તારું આચરણ આવશે, અને સ્વભાવનું સ્મરણ ભૂલાઈ જશે તો તારું આચરણ જેમ તેમ થવા લાગશે. તો ક્રોધ, માન, માયા, લોભના જે કસાય છે એ એને ઉદ્ભવે છે અને એટલે એના રોલની બહાર ગયો કહેવાય. કસાય કર્યા એટલે રોલની બહાર ગયો, કેરેક્ટરની બહાર ગયો. અને જે કસાય છે એ તો કાર્ય છે, એ તો કાર્ય થયું. અને આખી દુનિયામાં જે કસાઈને ટાળતા શીખવાડે છે એ શું કરે છે, એ કાર્યને દબાવતા શીખવાડે છે કે આ કાર્યને મોડિફાય કરો, આ કાર્યને દબાવો. જૈન ધર્મ એક જ છે કે એ કસાયનું કારણ બતાવે છે કે જ્યાં સુધી કસાયનું કારણ નહીં ટાળે ત્યાં સુધી કોઈ દિવસ તારા કસાય ટળશે નહીં. થોડા સમય માટે દબાઈ જશે, અટકી જશે. એક રૂમમાંથી હવાથી ધૂળ આવી રહી છે, એ અટકાવે નહીં અને ઝાડુ માર્યા કરે તો શું થશે, ઝાડુ મારશે અને સાફ થશે 10 મિનિટ, ત્યાં તો પાછી નવી ધૂળ આવી જશે. એવી રીતે કહે છે કે ઝાડ છે એના પાંદડા તોડશે તો પાંદડા તોડશે તો ઝાડ તો ઊભું છે તો નવા પાંદડા આવી જશે. તો આ જે ક્રોધ, માન, માયા, લોભનું કાર્ય થાય છે તો એની પાછળનું કારણ શું છે એ ભગવાને બતાવ્યું કે જ્યાં સુધી આ કારણ દૂર નહીં થાય ત્યાં સુધી એ કાર્ય દૂર નહીં થાય, કાર્ય નહીં અટકે. અને એ કારણને ભગવાને કીધું કસાય જે છે એ કાર્ય છે અને મિથ્યાત્વ છે એ કારણ છે. મિથ્યાત્વ છે જે ઊંધી માન્યતા છે એ કારણ છે, અને એ કારણ પડેલું છે એટલે કસાયનું કાર્ય થાય છે. સમજો કે ક્રોધ આવ્યો છે, હા, કોઈ આપણા પૈસા ખાઈ ગયું ને ક્રોધ આવ્યો તો આપણને થાય છે કે આ પૈસા ખાઈ ગયો એટલે ક્રોધ આવે ને. ના, પૈસા ખાઈ દઉં એનાથી ક્રોધ નથી આવતો, પણ પૈસામાં આપણે સુખ બુદ્ધિ માનેલી છે એટલે પૈસા જાય છે તો ક્રોધ આવે છે. મુનિને એના શરીરમાં સુખ બુદ્ધિ નથી ને શરીર ખાઈ જાય છે ઓલા હિંસક પ્રાણીઓ, અને એમાં એને ક્રોધ નથી આવતો. કેમ કે એણે એમાં સુખ બુદ્ધિ નથી માની
કે આનાથી મને સુખ મળશે. એના સુખને ઘાત પહોંચે છે ત્યારે એને ક્રોધ આવે છે, ને એણે સુખ માન્યું છે જ્યાં જ્યાં એ ચીજો એનાથી દૂર જશે ત્યારે એને ક્રોધ આવશે. તો હવે જ્ઞાની કહે છે કે સુખ તો અમે અમારા આત્મામાં માન્યું છે, સુખ તો અમારા ધ્રુવ દ્રવ્યનો ગુણ છે, એમાંથી આવવાનું છે. તો હવે બાકીની કોઈ પણ ચીજ ક્યાંય પણ લઈ જાય તો અમારે એનાથી શું ફરક પડે છે? એનાથી અમારી કાંઈ હાનિ નુકસાની નથી. અને એનું કેમ કે એનું માન્યતામાં સુખ નથી એમાં, એટલે એને ક્રોધ નથી આવતો. અને દુનિયા ક્રોધ સાથે સામે લડે છે કે આ ક્રોધને મારે દબાવવાનો છે. ભલે એ પૈસા ખાઈ ગયો પણ મારે તો એને ક્ષમા કરવાની છે, મારે તો એના પ્રત્યે ક્રોધ નથી કરવાનો, મારે તો એના પ્રત્યે સારું સારું વિચારવાનું છે. એમ આખી દુનિયા ક્રોધને આવી રીતે ટાળતા શીખવાડે છે કે દ્વેષ આવે છે, જેનો દ્વેષ આવે છે એનો રાગ કરો. તો ભાઈ જેનો દ્વેષ આવે છે એનો રાગ કેવી રીતે કરે કોઈ? તો કે દબાવીને કરે. જે એના પ્રત્યે નેચરલ વેમાં દ્વેષ આવી રહ્યો છે એનો એ રાગ કેવી રીતે કરે? અને એ આખું એના પર આખું આ પોઝિટિવ થિંકિંગ બેઝ થયેલું છે કે જેનો દ્વેષ આવે છે એનો રાગ કર. તો હવે તો તમે રાગમાં ફસાણા ને. તો રાગ દ્વેષનું ચક્કર છે એ તો સંસાર છે. તો એણે તમને દ્વેષથી જે દુર્ગતિ થવાની હતી એ ટાળી, અને તમે રાગ જે છે એ થોડો મંદ કસાઈ થયો એટલે એની તમે થોડી સારી ગતિમાં લાવ્યા. પણ ગતિનો અભાવ ન થઈ શકે. તો ભગવાને કીધું કે મિથ્યાત્વ એટલે બધા પાપોનો બાપ કીધું મિથ્યાત્વને મૂળ કીધું કે જ્યાં સુધી પરમાં સુખ બુદ્ધિ છે ત્યાં સુધી એને ક્રોધ માન માયા લોભ ચારેય કસાઈ થવાના જ છે. અને એ પરમાંથી સુખ બુદ્ધિ હટી જાય ને કે સુખ મારામાં છે અને એ વસ્તુ કોઈ લઈ જઈ શકે એમ નથી, તો પછી એને કંઈ મતલબ જ ન રહ્યો. એ લઈ ગયો છે તો તમારા ઘરમાંથી આવીને કોઈ હીરા માણેક મોતી લઈ જાય તો તમને એમાં સુખ બુદ્ધિ છે ને, તો તમને દુઃખ થાય. પણ તમારા ઘરનું કોઈ ચોર આવ્યો હોય રાતે અને તમે કંઈક આવ્યો તો પણ કે કંઈ થયું તો ક્યારે કાંઈ નથી થયું, ગાંડો હશે ચોર. તો કેમ? તો કે અમારા ઘરના પોછા પગલું છણિયા એ બધું લઈ ગયો છે. હા, લટકતા હતા કંતાન, પોછા, પગલું છણિયું એ બધું લઈ ગયું. તો કે તો એનાથી તમને કાંઈ, તો કે એનાથી શું ફરક છે? પગલું છણિયું હતું એ લઈ ગયો છે, કંતાન હતું એ બધું લઈ ગયું. તો કે કેમ? તો કે વસ્તુ તમારી નજરમાં કિંમતી નથી તો એ લઈ ગયો તો પણ તમને ક્રોધ નથી. વસ્તુ તમારી નજરમાં કિંમતી નથી, મારા ઘરનું પગલું છણિયું કેમ લઈ જાય એવું કોઈ કે? એવો કોઈને ગુસ્સો આવે કે મારા ઘરનું પગલું છણિયું તું લઈ ગયો? એવું કોઈ ગુસ્સો આવે? કોઈને ન આવે. પગલું છણિયું છે, નવું આવી જશે. પણ હીરા માણેક મોતી એટલા ઇઝીલી નવા નહીં આવે. તો એને મહત્ત્વનું એ લઈ ગયો એ મહત્ત્વનું નથી, પણ તે એની અંદર એનું મૂલ્ય માનેલું છે, એની કિંમત આંકેલી છે, એને કારણે ક્રોધ આવે છે. અને એ જે પર વસ્તુની કિંમત માનેલી છે એ મિથ્યાત્વ છે. પર વસ્તુની જે કિંમત માનેલી છે, પોતાના આત્માને છોડીને, પોતાના આત્માના સ્વભાવને છોડીને, અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત ચારિત્ર, અનંત સુખ, અનંત શક્તિ, અનંત વીર્ય, અનંત ધૈર્ય, આ બધી પોતાની જાઓ જલેલી છે એને છોડી અને પર વસ્તુમાંનો મહિમા કર્યો છે એણે. અને એ પર વસ્તુનો મહિમા છે એટલા પ્રમાણેમાં કસાય છે. મુનિને પર વસ્તુનો મહિમા નથી તો એને ઓલા શાસ્ત્ર લખેલું હોય ઓલા પાન ઉપર અને એ હવા આવીને ઉડી જાય, એના શ્લોકને ગાથાય ઉડી જાય હવામાં. પથ્થર મૂક્યો હોય, હવા જોરદાર વંટોળ્યો આવે ને તો એ શાસ્ત્ર લખેલું એ ઉડી જાય. કેટલી શ્લોકને કેટલી ગાથા વયા જાય તો એને એમ થાય કે હા મારું વયું ગયું લખેલું. આવ્યું હતું આ ઓલા અશુભથી બચવા માટે એ શુભ ધ્યાન કર્યું હતું ને લખ્યું હતું, વયું ગયું તો વયું ગયું. અમારે તો અમારા આત્મામાં જવાનું છે. તો પર વસ્તુની કિંમત રાખી અને કસાય છોડવા માગે તો છૂટી ન શકે. જેટલી પર વસ્તુની એને સુખ બુદ્ધિ ટળતી જાય તો એટલું એને ઉપશમ થતો જાય કે લઈ ગયો છો કે ફાઇન, પણ મારા આત્માના કોઈ ગુણ નથી લઈ ગયો. મારા આત્માની જે સાધના ચાલે છે એ અટકાવી નથી ગયો. મારા આત્માના ગુણોને અંતરાય નથી કર્યા, એમાં કંઈ વધઘટ નથી થઈ. વધઘટ થઈ છે એ બહાર થઈ છે અને એનાથી મને ફરક નથી. તો આ ચાર કસાઈનું જે મૂળ કારણ છે એ મિથ્યાત્વ છે. અને એ મિથ્યાત્વને ટાળતો જાય જેમ જેમ એમ કસાય તો એના બાય પ્રોડક્ટમાં ટળતો જાય. જેણે માન્યું નથી કે પૈસામાં સુખ બુદ્ધિ છે એને એવું માન્યું જ નથી જેણે, એને ત્યાં ચોરી થશે તો એને એટલી અસર નહીં પડે.
અને જેણે માન્યું છે કે આ પૈસા કમાવાનું કેટલી મહેનત હતી ને કેટલું સુખ એમાંથી મળી શકે એમ હતું, હવે નવેસરથી મારે મહેનત કરવી પડશે સુખ માટે, આ પૈસા ભેગા કરવાની, તો એટલો ક્રોધ એને વધારે આવશે. એટલે જેમ કીધું એમ બહારની ઘટના મહત્ત્વની નથી, પરિસ્થિતિ મહત્ત્વની નથી. પરિસ્થિતિ પ્રત્યે પોતાનો જે અભિગમ છે, પોતાનું જે વલણ છે એના પ્રત્યેનું, એ જે છે એ મનોસ્થિતિ જે છે એ મનોસ્થિતિ જે છે એ મહત્ત્વની છે. પરિસ્થિતિ કાંઈ પણ હોય, તો ધરતીકંપ આવે ને 4 જણાના ઘર તૂટી જાય, ઘર બાર વગરના થઈ જાય અને રસ્તા પર આવી જાય, અને એમાંને ત્રણ જણા રડતા હોય, ચોથો કે હું તો બહાર જીવતો આવી ગયો ને, ઘર તો નવું આવી જશે. એ એમ વિચારે, કારણ કે હું તો જીવતો છું, મારું ફેમિલી જીવતું છે, હું શું કામ ટેન્શન કરું, ઘર ગયું છે આવી જશે. એ એમ હોય ને ઓલા લોકો કે અમારું બધું વયું ગયું ધરતીકંપમાં. તો તારે એક જ પરિસ્થિતિ છે, એના પ્રત્યેની પ્રતિક્રિયા બધાની અલગ અલગ આવશે. તો ઓલો એમ કહે ને કે જેલની અંદર કેદીઓ હતા અને ઓલો એને પૂછે છે કે આ શું છે, તો બધા પોતપોતે રડે છે, કરે અમને આટલું તકલીફ છે, એટલું જ અહીંયા છે, અમને ખાવા નથી મળતો, અમે બંધ છીએ, અમને આટલી યાતના છે. એક ચોથો એકદમ શાંતિથી પોતાનામાં મગ્ન હતો, એને પૂછ્યું કે ભાઈ તો તને શું છે, દુઃખ નથી? એ જવાબ જ નથી આપતો, મસ્ત જોતો હોય છે. પછી એને 4 વાર પૂછે છે કે તને શું છે ભાઈ, જેલમાં તું બંધ છે તો કાંઈ તને? તો કે જેલમાં હું બંધ છું પણ હું તો સામેના આકાશના તારા અને ચાંદને જોઉં છું, કેટલા સરસ ચાંદ ને તારા છે આકાશમાં, મને આવું દ્રશ્ય મારા ઘરમાંથી જોવા ન મળતું, આ જેલના મોલામાંથી બારીમાંથી સીધું મને ચાંદ તારા દેખાય છે, હું તો એને માનું છું. હવે બોલો આમાં શું કરી શકો તમે? કોઈ વ્યક્તિ દુઃખી થવા ન માગે તો એને તમે કાંઈ દુઃખી ન કરી શકો. કોઈ વ્યક્તિ દુઃખી થવા માગે તો એને કોઈ અટકાવી ન શકે, અને કોઈ વ્યક્તિ દુઃખી થવા ન માગે તો એને કાંઈ ન કરી શકે કોઈ. તો પણ એવું એ જડતા રૂપે હોબી હોઈ શકે, રીઢો ગુનેગાર પણ આ કરી શકે કે મને કાંઈ દુઃખ નથી, હું તો ચાંદ તારા જોતો હતો. અને એક આત્માના આશ્રયવાળો હોય એ પણ આવી ચીજને પકડી અને પોતાના આત્માનો આશ્રય ટકાવી લે અને પોતાના ભાવને ને આ સુખને ટકાવી લે. એ બે વસ્તુ બહારથી સેમ દેખાય, અંદરથી સેમ નથી. રીઢો ગુનેગાર પણ હોય એને પણ કાંઈ ફરક ન પડે, એ જેલના રૂટીનથી એડજસ્ટ થઈ જાય અને એમ બતાવે કે મને તો કાંઈ ફરક ન પડ્યો. એ કૃત્રિમ જ્ઞાતા દ્રષ્ટાપણું છે, એ કૃત્રિમ જ્ઞાતા દ્રષ્ટાપણું છે. એમાં આત્માનું સુખ, આત્માનો આનંદ નથી, પણ પરિસ્થિતિ ઓલો ક્લોરોફોર્મ સૂંઘી લીધો છે, એની સંવેદનશીલતાએ એને સેન્સિટિવિટી કિલ થઈ ગઈ છે. એટલે ખરેખર પરિસ્થિતિ સ્પર્શતી જ નથી. પરિસ્થિતિ સ્પર્શે છે અને ત્યાંથી પછી એનું લક્ષ હટાવી લે છે. આત્માના આશ્રયવાળાને પરિસ્થિતિ પૂરેપૂરું જ્ઞાન થઈ જાય છે કે જો આ તરફ લક્ષ આપીશ, આ મારો અહીંયાનો દાંત દુખે છે, એને સમજાઈ જાય છે કે અહીંયાનો દાંત તો દુખે છે, હવે જો હું ફરીનો ઉપયોગ ત્યાં લઈ જઈશ તો મારે દુઃખ ભોગવવું પડશે, તો હવે ઉપયોગને વાળીને આત્મામાં લઈ જાય છે. અને જે રીઢો ગુનેગાર છે એની તો સંવેદનશીલતા બુઠ્ઠી થઈ ગઈ છે, એના સરાઉન્ડિંગની એના પર અસર ન થાય એવી એણે પોતાનું માઇન્ડ ઉપર જ એવી થીક ઓલી કરી લીધી છે કે એને પરિસ્થિતિની અસર ન પહોંચે. જેમ મિલિટરીવાળાએ ટ્રેનિંગ લીધી હોય અને તો એને બહારની પરિસ્થિતિની અસર ન પહોંચે, તો એ થોડી વૈરાગ્ય કે વિતરાગતા છે. એ 15 દિવસ ખાવાના વગર જીવી લે મિલિટરીવાળા, જંગલમાં જીવી લે, ધોધમાર વરસાદ હોય ને બરફ હોય, બરફમાં જીવે છે ને લડાખમાં બધા સૈનિકો. તો શું બધા વૈરાગ થઈ ગયા? એ બધા વિતરાગતાવાળા થઈ ગયા? કાંઈ નથી થયા. એ તો એણે શરીરને ટ્યુનઅપ કર્યું છે, માઇન્ડને ટ્યુનઅપ કર્યું છે કે પરિસ્થિતિની ઇફેક્ટ મારે નહીં લેવાની. નહીં લેવાની કોના જોર પર નહીં લેવાની? તો કે વિલ પાવરના જોર પર નહીં લેવાની. વિલ પાવરના જોર પર એણે બહારની પરિસ્થિતિની ઇફેક્ટ નથી લીધી. અને જ્ઞાની જે છે એ આત્મબળના આશ્રય કરે છે અને પરિસ્થિતિની ઇફેક્ટને લેતા નથી. એ બેમાં ફરક છે. વિલ પાવર જે છે એ આત્મબળ નથી. આત્મબળ જે છે એ સહજ છે અને આત્મબળમાં સાથે સુખ છે, અને ઓલા વિલ પાવરમાં સુખ નથી. તો જે ક્રોધ છે, એમ કહે છે કે ક્રોધવાળો છે ને એ આંધળો હોય. ક્રોધ આંધળો છે અને ક્રોધવાળો આંધળો હોય, એટલે કે એ જ્યારે ક્રોધ કરે છે ત્યારે એને સામે કોણ છે એ દેખાતું નથી. એને ક્રોધના આવેશમાં સામેવાળો કોણ છે એ નથી દેખાતું. એના બોઝને બી જેમ તેમ કહીને આવી જાય અને પછી રાતે વિચારે ઘરે આ મને કાઢી મૂકશે તો મારે આમ નહોતું બોલવું જોતું.
ઓલી એક પાર્ટી બહુ બહુ ઓર્ડર આપતી હોય ને બહુ કમાણી કરતી હોય ને કાંઈક એની યાર ખટપટ થાય તો એને કાંઈક સંભળાવી દે આવેશમાં આવીને, પછી વિચારે કે હવે સાલા આ પાર્ટી તૂટી જશે તો, આ બીજે વહી જશે તો, આ મને ઓર્ડર નહીં આપે તો એ ક્રોધનું કામ છે કે માણસને અંધ કરી નાખે. એને વિવેકનું ભાન ન રહે કે અત્યારે આ કરીશ તો મને એનું પરિણામ આગળ શું આવશે. એવી રીતે માન જે છે એ માણસને બહેરો કરી નાખે. માનવાળો બહેરો થઈ જાય. એને એના વડીલ કહે અરે તું આ રોંગ છે, આ નહીં કર, આમ એને ન સંભળાય. એના ગુરુ કહે તું આ રોંગ કરે છે, આ ન કર, આમ આ બહુ અને તને પરિણામ આવશે આનું ખોટું, એને ન સંભળાય. માનવાળાને બહેરાશ હોય કાને, એના માનની મુરલી વાગતી જ હોય અંદર, એ જ એને સંભળાય. એના માનની મુરલીનો અવાજ ચાલુ હોય અંદર કે હું બધું બરાબર છું, આ બધાને કાંઈ ખબર ન પડે, મેં મારો રાઈટ ટ્રેક લઈ લીધો છે અને હું એકદમ રાઈટ ટ્રેક પર છું. આ બધાને ઓલી આંખની મર્યાદા છે, બધાની આંખમાં મોતીઓ છે, કેટરેક છે બધાની આંખમાં, એટલે એ બધા કહે છે બાકી હું બરાબર છું. તો માનવાળોને પર કોઈની વાણીની અસર ન થાય, કોઈની સલાહની અસર ન થાય, કોઈના મનાવ્યા માને નહીં, અને એને પોતાનો પ્લસ પોઈન્ટ સમજે કે મને કોઈ મનાવી ન શકે, મને કોઈ વાત ગળે ઉતારી ન શકે કોઈ. તો એને તો મુનિનો ઉપદેશ એને કામ ન કરે, કે તીર્થંકરનો ઉપદેશ એને કામ ન કરે માનવાળાને, કેમ કે એને બેરાશ છે કાને, એટલે એનું હિત છે અહિત છે એ વાણી ગ્રહણ જ ન કરે. અને માયાચારીવાળો મૂંગો છે. માયાચારીવાળો બોલે જ નહીં, ચૂપ રહે, કોઈ રિએક્શન નહીં, કોઈ પ્રતિક્રિયા નહીં, શું વિચારે છે, શું મહેસૂસ કરે છે, શું ફીલ કરે છે, એને આજે સવારના શું થયું, બપોરના શું થયું, રાતના શું થયું, કોઈ ડિસ્કશન નહીં, ચૂપ. એની અંદર એને ખબર પડી ગઈ છે કે માયાચારી કરવાની છે ને હું જો બોલવાનો મારો નેચર રાખીશ તો ક્યાંક ને ક્યાંક મારી માયાચારી લીક થઈ જશે, ક્યાંક ને ક્યાંક મારી અંદર જે ઊંધું ચત્તું ચાલે છે કરવાનું એ બધું બોલાઈ જશે. આપણે બોલવાનું જ નહીં, કોઈ રિએક્શન જ નહીં આપવાનું, સામેવાળાને ખબર જ ન પડી હોય કે આપણે શું વિચારીએ છીએ, શું કરવાના છીએ. માયાચારીવાળો એટલે આપણે કહીએ ને મીંઢાનું મોક્ષ ન થાય, તો માયાચારીવાળો ઓછા બોલો હોય, બોલે જ નહીં કે બોલવામાં જોખમ છે. મૌનને કેમ કઢી શકશે? મૌનને કોઈ કઢી ન શકે. પણ એનું મૌન બી જ્યાં જ્ઞાન જેની પાસે નિર્મળ છે એનું આખું મૌન આખું એનો એક્સરે નીકળી જાય છે, મૌનનો એક્સરે નીકળી જાય છે. એ સમજે છે કે મૌનને કોઈ કઢી ન શકે. તો કે જ્ઞાન જે નિર્મળ હોય છે એ તો એની ઓરામાંથી સેન્સ કરે છે, એને એમાં બોલવાની જ જરૂર નથી. ઓરાથી જ એની માયાચારી પકડાય છે અને એનું રિપલ્સન આવે છે. એ જે કરવાનો છે આગળ ઉપર એનું રિપલ્સન આવવા લાગે છે કે આના ઓરામાંથી રિપલ્સન આવે. તો એ સમજે છે કે હું ઓછું બોલીશ, નહીં બોલું તો હું સેફ છું. જેમ કે ચોરી કરવા જવાનું હોય બોલ ન કરે, એ ચૂપ જ બેસે, ક્યાંય બી ગયો હોય કંઈ પણ વાત કરે એમાં કંઈ પાર્ટિસિપેટ જ ન કરે. ક્યાંક મારા મોઢામાંથી કાંઈક નીકળી જશે મારો પ્રોગ્રામ, મારું પ્લાન, તો એ ચૂપ જ રહે. તો માયાચારી છે એ મૂંગો કરી દે. અને લોભવાળાને નાક ન હોય. લોભવાળાને શાસ્ત્રમાં કીધું છે કે લોભવાળો નકટો હોય. કોઈ પાર્ટીમાં પેમેન્ટ ફસાયેલું હોય, માનવાળો એકવાર કરે, ફોન 2 વાર કરે, પછી ઓલો ફોન ન ઉપાડે તો કે ભાડમાં જા, મારો ફોન નથી ઉપાડતું, સમજે જ શું, નથી જોતા તારા પૈસા, ઝઘડો કરીને આવી જાય. પછી ઓલું વિચારે હા મારા 5 લાખ છે બાકી, ઝઘડો થઈ ગયો, તે ઝઘડો કરી નાખ્યો અને 5 લાખ નહીં આપે, તો ન આપે ન આપે. સાવકારી કરે છે, મારા ફોન નથી ઉપાડતો, હું અંદર ઓફિસમાં હોય ને બહાર માણસને કહે છે નથી એમ કહી દે, આ બધું મને નહીં ચાલે. એ પૈસા છોડીને આવી જાય. અને લોભવાળો છે ને રોજ જઈને બેસે, એની ગાળો સાંભળે ને એ બધું કરે, પણ એ હસતો જ રહે. જ્યાં સુધી પૈસા ન નીકળે ત્યાં સુધી એને ઝેલતો જ રહે. ભાઈ કર ને કાંઈક કર ને, અરે પણ તું શું સવાર સાંજ મને આવીને બેસી જાય મારી ઓફિસમાં, મને તકલીફ પડે છે. હા ભાઈ તકલીફ છે પણ કર ને, મારું કર ને. એ હલે જ નહીં. જ્યાં સુધી પેમેન્ટ ન નીકળે ત્યાં સુધી એને પૈસા પર જ એની દ્રષ્ટિ હોય કે મારે પૈસા નીકાળવાના છે. લાખ ગાળ આપે, મારે એની સાથે ઝઘડો નથી કરવાનો, ઝઘડો કરીશ તો એને મોકો મળી જશે મારી સાથે દૂર થઈ જવાનો. એ ઝઘડો કરવાનો જ નથી. લોભવાળો ઝઘડો જ ન કરે કોઈ સાથે.
એ કોઈ સાથે ઝઘડો ન કરે, કોઈ સાથે ઊંચા અવાજે વાત ન કરે. એની પાસેથી લેવાનું છે મારે, પેમેન્ટ લેવાનું છે, હું કેમ ઝઘડો કરું? તો લોભવાળાને નાક ન હોય, એનું ગમે એટલું અપમાન થાય એ ત્યાં જશે અને પોતાનું ટાર્ગેટ જે છે એ પૂરું કરશે. તો આ પ્રકારે 4 કસાય છે. ક્રોધવાળો અંધ થઈ જાય, એને વિવેક ના આવે કે આ હું કોની સામે ક્રોધ કરું છું, એનું પરિણામ શું આવશે. ઓલા રસ્તામાં હવાલદાર હોય એને લાફો મારી દે ક્રોધવાળો, અને પછી એ સમય ન વિચારે કે હવાલદારને ગવર્મેન્ટ ઓફિસરને લાફો મારીશ તો એનું શું પરિણામ આવશે, એ કાંઈ ન વિચારે. અને એટલે એ અંધ થઈ ગયો ક્રોધમાં. અને માનવાળો બેરો, એને કોઈ પણ ઉપદેશ, કોઈ પણ સલાહ, કોઈ પણ વાણીની અસર ન થાય. ફૂલ પ્રૂફ કરી નાખે પોતાને કે મારે કોઈની પણ બહારની વાણીની અસર લેવાની જ નથી, અંદરથી હું જે છું, મને જે ગાઈડન્સ આવે છે એ બરાબર છે. અને માયાચારીવાળો મૂંગો થઈ જાય, બોલે નહીં. અને લોભવાળાને નાક ન હોય. અને આ બધાનું કારણ, આ બધો કસાય કીધું એ તો કાર્ય છે, અને એનું કારણ છે મિથ્યાત્વ. એ લોભવાળો કેમ સુખ સહન કરે છે? તો કે એને પૈસામાં સુખ કેટલું દ્રઢ માનેલું છે કે એ લાખ ગાળ આપે એનાથી મને શું થાય છે, મને કાંઈ થાય છે, ફરક પડે છે કાંઈ, શું થાય? ગાળ આપે છે મને લાગતી નથી. એ તો મસ્ત જમી લે, આવીને 4 ગાળ ખાઈને મસ્ત પેટ ભરીને જમી લે, એને કાંઈ ન લાગે. એ કે પૈસા મારા લેવાના છે એ તું નહીં છોડું, બાકી તું જે કર એ કર, બાકી પૈસા નહીં છોડું. અને માનવાળો પૈસા છોડી દે પણ પોતાનું સ્વમાન જતું હોય તો એને ન છોડે. તો પણ પરમાં સુખ બુદ્ધિ જ ન માને તો પછી એને આ કસાય કંઈક બી ન રહે કે પરમાં સુખ બુદ્ધિ નથી. તો હવે ટીવીમાં આપણે કોઈ ફેવરિટ આપણી મેચ જોઈ રહ્યા છે અને પછી કોઈ વચ્ચે ઓલો આવે છોકરો કે મારે ચેનલ બદલવી, તો ગુસ્સો થાય ને. કેમ ગુસ્સો થયો? તો કે એમાં મેં સુખ માન્યું છે, એ પર્ટિક્યુલર ચેનલ, એ પર્ટિક્યુલર પ્રોગ્રામમાં મારું સુખ માની લીધું મેં. હવે એ બદલશે તો મને એના પર ગુસ્સો આવશે. તો હવે જ્ઞાની કહે છે અમારે એ ચેનલમાં સુખ જ નથી, અમારી આત્માની ચેનલ છે એમાં જ સુખ છે. તારે જે બદલ્યું હોય બદલ, જે રાખ્યું હોય રાખ, તને ગમતી હોય રાખ. તો અમારે તો જેટલું પરમાંથી સુખ બુદ્ધિ હટી ગઈ એટલા કસાય, એટલું મિથ્યાત્વ ગયું, અને મિથ્યાત્વ જેટલા પ્રપોર્શનમાં ગયું એટલા પ્રપોર્શનમાં કસાઈ જશે. પણ આખી દુનિયા કસાઈ સાથે સીધી લડે છે કે ક્રોધ વિનમ્ર થા, આ માયાચારી છે તો એને કે સરળ થા. એ વ્યવહારનો ઉપદેશ છે કે માયાચારીને કે ભાઈ માયાચારી નહીં કે સરળ થા, ક્રોધવાળાને કહેશે શાંત થા, માનવાળાને કહેશે કે વિનમ્ર થા, લઘુત્વ ભાવમાં આવો, લોભવાળાને કહેશે કે દાન કર, ઉદારતા કર. પણ એ બધું જ જ્યાં સુધી મૂળ અંદર જે કારણ પડ્યું છે મિથ્યાત્વનું એ ન ગયું ત્યાં સુધી બધું જ ઓલા તાવમાં પોતા મૂક્યા તમે. એનાથી રાહત થઈ ને? તો કે હા થઈ, રાહત થઈ. તાવના પોતાની રાહત લે એ ક્યાં જાય? તાવ ટ્રીટમેન્ટ ન કરે સાચી ને પોતા મૂકીને રાહત લે તો એનું શું થાય? કેટલું ચાલે એ પોતાની રાહત? તો કંઈ લાંબી ન ચાલે. ડૉક્ટર આવે ત્યાં સુધી પોતા મૂકી શકાય, પણ પોતા કોઈ ટ્રીટમેન્ટ નથી, એ રાહત આપે છે. ક્રમબદ્ધ પર્યાયની મેં લખેલું છે વાક્ય, ક્રમબદ્ધ પર્યાયની લખેલી સ્ક્રિપ્ટ અનુસાર દરેક જીવ રોલ કરતો હોય છે. ક્રમબદ્ધ પર્યાયની લખેલી સ્ક્રિપ્ટ અનુસાર દરેક જીવ રોલ કરતો હોય છે, પણ આ મેં કર્યું એવા કર્તાપણાને કારણે ભોગતાપણું પણ ઉત્પન્ન થાય છે, એટલે ફળ ભોગવવા ફરીથી જન્મ લેવો પડે છે. સ્ક્રિપ્ટ ઓલા ડાયરેક્ટર પાસે સ્ક્રિપ્ટ હોય એને અનુસાર બધા એક્ટર કામ કરતા હોય. હવે એ એક્ટર સમજે કે હું કરું છું તો કે ભાઈ એને એક શબ્દ પણ
ડાયરેક્ટરની પરમિશન વગર ડાયલોગમાં બોલવાની રજા નથી. એક શબ્દ વધારે બોલી ગયો તો સીન કટ થઈ જાય કે ભાઈ આ સ્ક્રિપ્ટમાં નહોતું, તમે કેમ બોલ્યા. તો એવી રીતે ક્રમબદ્ધ પર્યાયની લખેલી સ્ક્રિપ્ટ અનુસાર દરેક જીવ રોલ કરતો હોય છે, પણ આ મેં કર્યું એવા કરતાપણાને કારણે એ જે રોલ કરે છે એને એ રોલ તરીકે નથી વિચારતો કે આ રોલ છે મારો, પણ એને એ પોતે હું કરું છું એમ સ્વીકારે છે એની શ્રદ્ધામાં, ઊંધી માન્યતામાં. પણ આ મેં કર્યું એવા કરતાપણાને કારણે તે કર્યું તો હવે એનું ફળ આવશે. કુદરત કહે છે તે કર્યું તો તને ફળ આપવું પડશે મારે. ને કારણે ભોગતાપણું ઉત્પન્ન થાય છે અને એટલે ફળ ભોગવવા ફરીથી જન્મ લેવો પડે છે. આખી જન્મ મરણની સાયકલ જે છે એ મેં કર્યું ને મેં ભોગવ્યું એના ઉપર ચાલે છે. આ મેં કર્યું જો છોડી દે અને જે સ્ક્રિપ્ટ છે એને અનુસાર હું મારો રોલ કરું છું અને એ રીતે પોતે જે કાર્ય કરી રહ્યો છે એનાથી ડિટેચ થઈ જાય અને ખાલી જોવા જાણવાનું મારું કાર્ય છે, મારો સ્વભાવ છે એમ સ્વીકારી લે તો એ લડાઈના મેદાનમાં પણ નિર્જરા કરે છે. લડાઈ કરતાં નિર્જરા કરે છે, કેમ કે લડાઈ કરવું એ એને પોતાનો રોલ નથી ગણતા. મારું રોલ છે એ ક્રમબદ્ધની સ્ક્રિપ્ટ અનુસાર કાર્ય બહાર થઈ રહ્યું છે અને એ હું રોલ તરીકે કરું છું. એમાં મારી કોઈ આસક્તિ નથી, મારે એ કરવાનો ભાવ નથી. કરવાનો ભાવ નથી અને ન કરવાનોય ભાવ નથી. ન કરવાનો ભાવ એ પણ કરતાપણું છે અને કરવાનો ભાવ છે એ પણ કરતાપણું છે. તો અહંકાર બે પ્રકારના છે. એક પોઝિટિવ અહંકાર છે, એ કહે છે કે કરીશ જ, અને એક નેગેટિવ અહંકાર છે નહીં જ કરવું. તો નહીં જ કરવું એ બી કેવી રીતે થઈ શકે? ક્રમબદ્ધમાં તારો એ રોલ છે, જેમ અર્જુને કીધું હું યુદ્ધ નહીં જ કરું, મારા સગા સંબંધીને હું નહીં મારું, મને જમીન જાયદાદ જોતી નથી, મને આ કંઈ ઝઘડાપટ્ટી જોતી નથી, મને આવી રીતે કુટુંબોને મારીને મને જ રાજ્ય નથી જોતું, તમે મને શું કામ ઉશ્કેરો છો? પરાણે યુદ્ધ કરવા મને આ જતો કે જમીન મળે તને રાજ્ય મળે એટલે યુદ્ધ કરવાનું છે એમ તને કોણે કીધું છે? તારે રાજ્ય માટે યુદ્ધ કરવાનું છે એમ તારી માન્યતા છે, એ મિથ્યાત્વ છે. અને રાજ્ય તને ન જોતું એટલે તું યુદ્ધ ન કરે તો એ મિથ્યાત્વ છે. રાજ્ય જોઈતું હોય તો તું લડે અને રાજ્ય તને નથી જોતું તો તું ન લડે. તો કે એ લડવાનું ને ન લડવાનો આધાર રાજ્ય મળે કે ન મળે એના પર નથી. અહીંયા ધર્મની સ્થાપનાની જ્યાં વાત છે કે એક વ્યક્તિ જે ગલત કરી રહી છે અને એને સરેન્ડર કરવાથી એના એ રોંગ ચીજને અનુમોદના થવાની છે, ત્યાં તારો જે રોલ અત્યારે ડિસાઈડ થઈ ગયેલો છે, તારી પત્નીનું અપમાન થયેલું છે તો તારો ધર્મ છે પતિ તરીકે એને તારે જે કરવાનું છે, તો બધા રોલ તારા ફિક્સ થયેલા છે. હવે એમાંથી તું છટકી જવા માગે કે મારે રાજ્ય નથી જોતું, નથી લડવું, તો કે રાજ્ય માટેની લડાઈ જ નથી. રાજ્ય માટેની લડાઈ જ નથી. આ ધર્મની લડાઈ છે કે જે ખોટું કર્યું છે અને એ ખોટું સ્વીકારતાને તૈયાર નથી અને પ્લસ યુદ્ધ કરવાને તૈયાર છે. ખોટું કર્યું છે એ ખોટાને સ્વીકારવાને તૈયાર નથી ને ઉપરથી યુદ્ધ કરવાને પણ તૈયાર છે. તો એની સામે તારે ધર્મની સ્થાપનાની અર્થે કે સત્યની જીત થાય છે એમ, નહીંતર અસત્યની જીત થશે ને દ્રષ્ટાંત આકાશ પાછળના કાળમાં એમ બેસશે કે જો અસત્ય કરીને કેવા જીતી ગયા, જૂઠ કરીને કેવા જીતી ગયા. તો ગુરુદેવ કહેતા કે તારો શાસ્ત્રનો અભ્યાસ એટલો હોવો જોઈએ ઊંડો કે કોઈ પંડિત આવીને તારી સાથે શાસ્ત્રનો વિવાદ કરે તો એ જીતીને ન જવો જોઈએ. કેમ કે દુનિયા જીતેલાને પૂછશે, દુનિયા જે છે જીતેલાને પૂછશે, હારેલાને સમજશે કે આનામાં તો કંઈ કમી છે તો જ હારી ગયો ને. તો તારો શાસ્ત્રનો અભ્યાસ એટલો હોવો જોઈએ કે એ પંડિત જે વિવાદ કરવા આવે એ હારીને જાય તારી સામે, તો પછી દુનિયા કહેશે હા એનામાં એની પાસે બરાબર પૂર્ણ જ્ઞાન નથી, જો એ હારી ગયો, અને ત્યારે તને એ જ્ઞાની તરીકે સ્વીકારશે. આ દુનિયા છે, એને અંદર શું ચીજ છે એની યારે મતલબ નથી, એને પેકિંગ પણ આપવું પડે છે. તમે કયો કરોડનો હીરો છે ને લોખંડની ડબ્બીમાં મૂકીને આપો તો કે આ નથી જોતો અમને. હા, એના કરતાં ઓલી ચાંદીની ડબ્બીમાં લોખંડની વીંટી આપો તો લેશે. ચાંદીની ડબ્બીમાં લોખંડની વીંટી લેશે,
પણ પ્લાસ્ટિકની ડબ્બીમાં કરોડનો હીરો હશે તો નહીં લે, કે આ પ્લાસ્ટિકની ડબ્બીમાં થોડી હોય કંઈ, આમાં અંદર વસ્તુ કેવી હશે, ત્યારે તો પ્લાસ્ટિકમાં છે. તો એને મેં કર્યું છોડી દે છે, એ એનું બંધન છે. મેં કર્યુંનો જે ભાવ છે એને એ કર્મના પરમાણુને ખેંચે છે. કરતાપણાનો જે ભાવ એની અંદર આવે છે કે હું કરી રહ્યો છું, એ મેને જે થઈ રહ્યું છે, એવી ભ્રમણા એને થઈ રહી છે કે મારા કારણે થઈ રહ્યું છે, હું કરી રહ્યો છું, એ દર્શન મોહનીયના પરમાણુને ખેંચે છે. અને જેની અંદર એ ભાવ નથી રહેતો ત્યારે કે કાર્ય શું થયું એની આ નિસ્બત જ નથી. કાર્ય ગમે તે થયું પણ એને નિર્જરા જ છે. એણે દાન આપ્યું તોય નિર્જરા છે, અને એણે યુદ્ધ કર્યું તોય નિર્જરા છે, કેમ કે એ કરતાપણાથી જ હટી ગયો છે. એને એ કર્મમાં આસક્તિ નથી, એ કર્મનું ફળ આવશે એમાંય આસક્તિ નથી. ન કર્મમાં આસક્તિ છે, ન કર્મનું ફળ આવશે એમાં આસક્તિ. તો કૃષ્ણ ભગવાન એ જ એને કીધું અનાસક્તિ યોગ. કર્મનું તને રાજ્ય નથી જોતું, તું લડે નહીં એમ નહીં, રાજ્ય આવશે એના પ્રત્યે અનાસક્ત રહે અને લડ. રાજ્ય સાથે ટોટલ ડિટેચમેન્ટ રાખ અને પછી લડ, કેમ કે લડવાનો સંબંધ જે છે અહીંયા ધર્મ સાથે છે, રાજ્ય જીતવા માટે નથી. પણ આ મેં કર્યું ખાલી છોડી દે તો એનું કામ થઈ જાય. પછી બાકી લાખ શાસ્ત્ર વાંચે પણ આ મેં કર્યું ન છૂટે અંદરથી. અને સારું તે કર્યું છે તો ખરાબ બી તારા જ એકાઉન્ટમાં જવાનું છે. અને જ્ઞાનીઓ જે છે એ સારાને જ છોડી દે છે કે સારું જ મારાથી નથી થયું, તો પછી અનાયાસ ઉદયથી એનાથી જે કંઈ ખરાબ થયું છે એ પણ કુદરતે એના એકાઉન્ટમાં લેતી નથી. કે આણે તો એને જેટલા સારા કૃત્યો કર્યા એને એના એકાઉન્ટમાં નથી નાખ્યા, તો હવે ઉદયવશ ચારિત્રના દોષ રૂપે કોઈ ખરાબ કાર્ય, કોઈ ખરાબ ક્રિયા થઈ છે તો એ એના એકાઉન્ટમાં નથી જતી. કરતાપણાને જ રેઝિગ્નેશન આપી દીધું છે કે મારું જે છે એ મારું જ્ઞાન દર્શન છોડીને મારું કાંઈ નહીં. લાખ દુનિયા કહે કે તમે આ કર્યું ને બહુ સારું કર્યું, તો કે એ વ્યવહારની વાત છે, એ વ્યવહારની રીતે બરાબર છે, પણ એને અંદર ખબર છે કે હું કરનારો નથી. કેટલા બધા સંયોગો ભેગા થાય છે ત્યારે એક કાર્ય થાય છે, એમાં એક સંયોગ રૂપે, એક નિમિત્ત રૂપે હું હતો. કેટલા બધા એક કાર્ય કરવા માટે કેટલા બધા સંયોગ લાગે છે. તો એ બધા જ સંયોગો ભેગા થયા ત્યારે કાર્ય થયું, અને એમાં હું એક સંયોગ રૂપે એક નિમિત્ત હતો. બસ એનું કરતાપણું ન રહ્યું તો હવે એને શું, એને કેવું ફળ આવે? કરતાપણું ન રહ્યું એને હવે એક જ ફળ બચ્યું, મોક્ષનું. એના સિવાય બીજું કોઈ ફળ ન બચ્યું. મેં કર્યું ની બદલે મેં જાણ્યું એમ અભિપ્રાય રાખે તો કરતા ભોગતાપણું બંને ઉડી જાય. એને જે મેં કર્યું થાય છે અંદર, એની બદલીમાં મેં જાણ્યું એમ રાખે, એમ અભિપ્રાય રાખે તો કરતા ભોગતાપણું બંને ઉડી જાય અને જ્ઞાતા દ્રષ્ટાપણું જમા થાય, જે સંસારનો નાશ કરી મોક્ષે લઈ જાય છે. મેં જાણ્યું એમ અભિપ્રાય એણે હર સમયે રાખવાનો છે, અને મેં કર્યુંનું રિપ્લેસમેન્ટ કરવાની છે. તો એ મિથ્યાત્વને તમે રિપ્લેસ કર્યું, મિથ્યાત્વને ડિલીટ કર્યું અને સમ્યક અભિપ્રાયને અંદર ઇન્સર્ટ કર્યો. આ મેં જાણ્યું કરનારા બધા મોક્ષે ગયા, અને મેં કર્યું કરનારા બધા સંસારમાં 4 ગતિમાં. અને આપણે કાલે કીધેલું કે જે અકર્તાપણું કરે એના જ ભાગે કુદરતના શ્રેષ્ઠ કાર્યો કરવાનો રોલ આવે. જે અકર્તાપણે કરે, કેમ તો કે જે અકર્તાપણે કરે છે એટલે એ બેસ્ટ કાર્ય થશે, અને બેસ્ટ કાર્ય કર્યા પછી પણ એને એનો ગર્વ કે અહંકાર નહીં હોય, એટલે હી ઇઝ ધ બેસ્ટ પર્સન. તો ભગવાન કે આને એલોટ કરો, આટલા લોકોનું કલ્યાણ કરવાનું છે, આને એલોટ કરો આ કલ્યાણનું કાર્ય. તીર્થંકરને એલોટ કરો, 3 ગતિના જીવોને તારવાનું કામ, કેમ કે કરતાપણું નથી, કાર્ય બેસ્ટ કરશે અને એનો અહંકાર નહીં કરે. તો આ 3 ગતિના જીવોને તારવાનું કાર્ય એમને સોંપો. કુદરત એને શોધે છે કે જે કાર્ય બેસ્ટ કરે અને એની ક્રેડિટ ન માગે. એ મેં કર્યું એમ એની અંદર ન આવે.
એટલે કરતાપણું કેવી રીતે છૂટે? તો કે ક્રમબદ્ધની સ્ક્રિપ્ટ અનુસાર હું કાર્ય કરું છું. આ કાર્ય થઈ રહ્યું છે એ કોના આધારથી થઈ રહ્યું છે? કે ક્રમબદ્ધની સ્ક્રિપ્ટ છે. મારો અંદર અહંકાર નથી, હું આમ કરું એમ પણ નથી અને આમ ન કરું એમ પણ નથી. તો હવે જે કરાવી રહી છે એ કુદરત કરાવી રહી છે. કુદરતને જે કાર્ય કરાવવું છે એ કરાવી રહી છે, નથી કરાવવું એ સ્ટોપ કરાવી રહી છે. મારે ન આ બાજુ છે ન આ બાજુ છે. મને કરવું એમ પણ નથી, મને ન કરવું એમ પણ નથી. ન કરવું એ પણ અહંકાર છે અને કરવું એ પણ અહંકાર છે. કૃપાળુદેવનું વચનામૃત છે. પુત્ર આદિ સંપત્તિમાં જે પ્રકારે આ જીવને મોહ થાય છે તે પ્રકાર કેવળ નીરસ અને નિંદવા યોગ્ય છે. પુત્ર આદિ એમાં બધું લઈ લેવાનું. પુત્ર આદિ સંપત્તિ તો કે છે પુત્ર આદિ સંપત્તિમાં જે પ્રકારે આ જીવને મોહ થાય છે તે પ્રકાર કેવળ નીરસ અને નિંદવા યોગ્ય છે. સ્ત્રી, પુત્ર, મકાન, દુકાન, મોટર, બંગલા, ગાડી એ બધું જ એમાં આવી ગયું. પુત્ર આદિ સંપત્તિ, બહારની સંપત્તિ અને આ સંબંધોની સંપત્તિ, ઋણાનુબંધોની સંપત્તિ, એમાં જીવને મોહ થાય છે તે પ્રકાર કહે છે કે એ તો નીરસ છે. તારા તને આત્માનું સુખ તો એમાંથી આવવાનું નથી, એમાંથી કંઈ રસ આવવાનો નથી. આત્માનો રસ, આત્માનું સુખ એમાંથી કાંઈ નથી આવવાનું, એટલે એ નીરસ છે. મને એમાંથી કંઈ મળવાનું નથી અને નિંદવા યોગ્ય છે. અને એટલે નિંદવા યોગ્ય છે કે આ તો વેસ્ટ ઓફ ટાઈમ થશે મારો, આ બધી ચીજ પાછળ મારે વેસ્ટ ઓફ ટાઈમ થશે, તો આ કરીને ફાયદો નથી. જીવ જો જરાય વિચાર કરે તો સ્પષ્ટ દેખાય એવું છે કે કોઈને વિશે પુત્રપણું ભાવી આ જીવે માઠું કર્યામાં મણા રાખી નથી. કોઈને વિશે પુત્રપણું ભાવી આ જીવે માઠું કર્યામાં મણા રાખી નથી. કે આ મારો પુત્ર છે એમ એણે અભિપ્રાયમાં લઈ અને પછી પોતાનું એટલું ખરાબ એને કર્યું છે, એટલા બહુ વધાર્યા છે એ રાગ કરીને. અને કોઈને વિશે પિતાપણું માનીને પણ તેમ જ કર્યું છે. આ મારો પુત્ર છે એમ કરીને રાગથી કર્યું એનું કહું, અને આ મારા પિતા છે એમ કરીને રાગથી કર્યું. કરવાનો નિષેધ નથી, રાગ આસક્તિપૂર્વક કરવાનો નિષેધ છે. કરવાનો તો એને ક્રમબદ્ધની સ્ક્રિપ્ટ અનુસાર એનો રોલ છે, કાર્ય તો એને ક્રમબદ્ધની સ્ક્રિપ્ટ અનુસારનો રોલ છે, પણ એમાં આ મારા કરીને કર્યું એ બંધન. મારા જ્ઞાનીને મારા કોઈ નથી, અને એક અર્થમાં મારા કોઈ નથી ને એક અર્થમાં જેટલા જીવો છે, જેટલા જગતમાં જીવો છે બધા મારા છે. જીવનો જે સંબંધ છે એ અર્થમાં બધા મારા છે, પણ સગા સંબંધીના અર્થમાં મારું કોઈ નથી. તો જીવ જો જરાય વિચાર કરે તો સ્પષ્ટ દેખાય એવું છે કે કોઈને વિશે પુત્રપણું ભાવી આ જીવે માઠું કર્યામાં મણા રાખી નથી, અને કોઈને વિશે પિતાપણું માનીને પણ તેમ જ કર્યું છે. અને કોઈ જીવ હજુ સુધી તો પિતા પુત્ર થઈ શક્યા દીઠા નથી. પિતા પુત્ર એ માને લાખ, પણ પિતા પુત્ર કોઈ થઈ શક્યું નથી. આ પોતાના 5-25 ભાવ યાદ કરે તો ખબર પડે કે પિતા હતા, પાછલા ભાવમાં કોણ હતા, પુત્ર હતો એ પાછલા ભાવમાં કોણ હતો, એ બધું જાણે તો વિચારે કે આ કયો પુત્ર ને કયો પિતા. ઓલું મુનિનું દ્રષ્ટાંત આવે ને કે એક મહારાજ ઓલા ઓરવા આવ્યા બિલ્ડિંગમાં, અને નીચે ગ્રાઉન્ડ ફ્લોરમાં એક ભાઈ એના દીકરાને વાલ કરતો હતો ને રમાડતો હતો અને જમાડતો હતો. તો મુનિ જે છે એ કહે છે વાહ રે કુદરત તારી લીલા, એમ કરીને હસે છે અને વયા જાય છે. તો ઓલાને થાય છે કે આ કેમ મને આવું જોઈને કીધું. પછી બીજે દિવસે એ જ માણસ, એ જ ભાઈ એની દુકાન પર બેઠા હોય છે, અને એ એના રસ્તેથી ત્યાંથી જ મુનિ પસાર થતા હોય છે, અને એના રસ્તેથી ઓલું બકરીનું ને એનું ટોળું નીકળે છે જે ઓલા લઈ જતા હતા એને કસાઈખાને. તો એમાંની એક બકરી ભાગી અને એની દુકાનમાં આવી જાય છે અને ઘૂસી જાય છે. તો આ એને ધક્કા મારીને કાઢે છે બહાર. તો ત્યાં મુનિ પસાર થાય છે તો પાછા બોલે છે વાહ રે કુદરત તારી લીલા જબરદસ્ત છે. તો ઓલો કહે છે કે આ તમે ગઈકાલે આમ બોલ્યા હતા, આજે આમ બોલો છો, આ શું, આનું રહસ્ય શું છે? કેમ તમે મારી આમ મજાક ઉડાવો છો? ગઈકાલે તો હું મારા છોકરાને વાલ કરીને જમાડતો હતો, એમાં તમે કેમ આમ કીધું વાહ રે કુદરત તારી લીલા, આવું કેમ બોલ્યા તમે?
તો કે ગઈકાલે તું તારા છોકરાને જેને જમાડતો તો એ તારી વાઈફનો ગયા જન્મનો પ્રેમી છે અને એને એટલી એની વાસના હતી કે એને તારે ત્યાં જન્મ લીધો છે અને એને તું હાલ કરીને જમાડી રહ્યો છે. અને તો કે હવે આ બકરીને કાઢી એમાં કેમ આમ બોલ્યા? તો કે બકરી જે છે ને એ તારો જે મૃત્યુ પામ્યા છે ને તારા પિતા, એ તારા પિતાનો જીવ બકરીમાં છે અને અહીંયા કસાઈખાને જઈ રહ્યા છે ને તો એને થયું કે આ દુકાન મારા દીકરાની છે ને, આમાં મારી સાથે સંબંધમાં છે, આ મને અંદર જઈશ ને તો મને બચાવી લેશે. એવી એને સંજ્ઞા થઈ અંદરથી કે આ મારો દીકરો છે ને તો એ મને કસાઈખાને નહીં જવા દે. તો તે એને ધક્કા મારીને કસાઈખાને મોકલી દીધા અને ઓલાને વાલ કરીને જમાડે છે. તો કે આ પિતા પુત્રના સંબંધ છે. તો એટલે કહે છે કે ભાઈ પિતા પુત્ર માનીને પણ તેમ અને કોઈ જીવ હજુ સુધી પિતા પુત્ર થઈ શક્યા નથી. સૌ કહેતા આવે છે કે આનો આ પુત્ર અથવા એનો આ પિતા, પણ વિચારતા આ વાત કોઈ પણ કાળે ન બની શકે તેવી સ્પષ્ટ લાગે છે. અનુત્પન્ન એવા આ જીવ, તેને પુત્રપણે ગણવો કે ગણાવવાનું ચિત્ત રહેવું એ સૌ જીવની મૂળતા છે અને તે મૂળતા કોઈ પણ પ્રકારે સત્સંગની ઈચ્છાવાળા જીવને કરવી યોગ્ય નથી. બોલો. હા, એ કે મૂળતા છે. હવે એ મૂળતા તો દુનિયા તો કરે જ છે, પણ કોણે ન કરવી જોઈએ આવી મૂળતા? તો કે જેને સત્સંગની ઈચ્છા છે, જેને સત્સંગ કરીને પોતાના આત્માનું કલ્યાણ કરવાનો નિર્ણય કર્યો છે, એને આ મૂળતા ન શોભે. તો શું આસક્તિ ન રહે તો એ બાપ કે એના દીકરાનું કે ન કરે, એના પ્રત્યે લાપરવાહ થઈ જાય, એનાથી 4 ગણું કરે. જે રાગમાં કરી શકે ને એટલું અનાસક્ત ભાવમાં એનાથી 4 ગણું થઈ શકે, કેમ કે એની એફિશિયન્સી વધી જાય. રાગમાં તો એફિશિયન્સી ઘટી જાય, રાગથી કાર્ય ન થઈ શકે, એમાં એફિશિયન્સી ઘટી જાય. જ્યારે એને અનાસક્ત ભાવ થાય ત્યારે એના છોકરાનું માટે બેસ્ટ ત્યાગ કરી શકે, એના માટે બેસ્ટ સેક્રિફાઈસ કરી શકે, એના માટે બેસ્ટ વસ્તુ કરી શકે, અને છતાં એને એના પ્રત્યે આસક્તિ ન હોય. જો રાગથી કાર્ય કેમ ન થાય એ તમને સમજાવું. રાગથી હંમેશા કાર્ય ખરાબ થાય. આ ઓલો ભાસ્કર હોય, કાર્ડિયોગ્રામ અને ઓલા હાર્ટના ઓપરેશન કરતો હોય અને એના ફાધરનું બ્લોકેજ દૂર કરવાનું ઓપરેશન હોય તો એ કરી શકે? હા, આખી દુનિયા ભાસ્કરને બોલાવતી હોય કે ભાઈ બેસ્ટ ડૉક્ટર, હા, ઓપરેશન કરે, બાયપાસ કરે, અને એના કાકા મામા જેની સાથે એટેચડ હોય અને એનું કરવાનું હોય તો એ શું કરે? ભાઈ તમે બીજા પાસે કરાવો. કેમ કે એ રાગમાં છે ને તો એનો હાથ સ્ટેબલ નહીં રહે. રાગ મતલબ અનસ્ટેબિલિટી. રાગ એ મેન્ટલ અનસ્ટેબિલિટી છે, તો એ મેન્ટલ અનસ્ટેબિલિટી વિલ બી એક્સપ્રેસ એઝ એ ફિઝિકલ અનસ્ટેબિલિટી. એને કોન્ફિડન્સ નહીં રહે કે હું ડિટેચ થઈને બધું કરી શકીશ. ઓલા બીજા આવા 500 ઓપરેશન કર્યા હોય જેની સાથે એને કંઈ સંબંધ નથી, એને ખટ કરીને આમ તાકા લેતો એને આમ કરીને મૂકી દે, થઈ ગયું. હા, કેમ કે અહીંયા રાગ નથી. રાગ નથી તો કાર્ય બેસ્ટ થાય, અને રાગ જેવો આવે એવું કાર્ય બગડે. એટલે બધા મોટા કાર્ડિયોલોજિસ્ટ હોય પોતાના સગા સંબંધી ઘરના હોય ને એનું ઓપરેશન કરે નહીં. એ બીજા જ ડૉક્ટર, એનો જે બેસ્ટ ફ્રેન્ડ હોય બીજો કે આ બેસ્ટ ચા કરશે. કુટુંબ જેવો જ હોય, કુટુંબ ફેમિલી ફ્રેન્ડ જેવો હોય, પણ ફેમિલી ન હોય, એનો ડાયરેક્ટ ન હોય એનું રિલેશન. એ કરે, પોતે ન કરે, કેમ કે હલી જાય. તો રાગ એનો હટી જાય તો આપણને મારા દીકરાનો રાગ હું છોડી દઈશ તો પછી બિચારો, અરે એને બેસ્ટ મળશે તારી સેલ્ફ. રાગ છૂટી ગયા પછી બેસ્ટ સેલ્ફ આપી શકાય, રાગમાંથી બેસ્ટ સેલ્ફ ન આપી શકાય. રાગ તો કેટલી બધી ઉર્જા ખાઈ રહી છે, કેટલું બધું વીર્ય ખાઈ રહ્યું છે. એક જગાએ જે રાગ છે એને પાછો બીજી જગાએ રાગ હોવાનો છે, તો એ બંને રાગ એકબીજા સામે ક્લેશ થવાના છે. તો જે રાગ છોડતો જાય છે એને તો એને અંદરની ઇનર ફાઇટ જ બંધ થવા લાગી. હવે ઇનર ફાઇટ બંધ થવા લાગે અંદર પરિણામમાં, તો એનું યુનિફિકેશનથી એના પરિણામ કામ કરે અને બેસ્ટ ચીજ કરે, અને બેસ્ટ ચીજ કરે અને એની સાથે એને ડિટેચમેન્ટ હોય. તો હવે ગુરુદેવનું વાક્ય છે પરમાત્મા પ્રકાશમાંથી. પ્રશ્નકારને વિનય કેવો હોય? પ્રશ્ન પૂછે. પરમાત્મા પ્રકાશ કરીને જે બુક છે એમાં સમજાવ્યું છે કે પ્રશ્ન કરનાર શિષ્ય હોય એનો વિનય કેવો હોય.
પ્રશ્ન કરનારને વિનય કેવો હોય કે ભક્તિના ભારથી જેનું મસ્તક નમી ગયું હોય, એટલે નમ્ર 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 થઈને મહાવિનયથી પ્રશ્ન કરે. પૂર્વના રાજા મહારાજાઓ પરિવાર સહિત સમોસરણમાં આવીને ગલુડિયા જેવા એટલે ભગવાનના દાસાનુદાસ થઈને, ચરણ સેવક થઈને નમ્ર ભાવે પ્રભુને પ્રશ્ન કરતા હતા અને ભગવાન તેમને જે ઉત્તર આપતા હતા તે જ ઉત્તર હે શિષ્ય હું તને આપું છું. આચાર્ય કે એને શિષ્યને અહીંયા જ્યાં લખી છે શ્લોક તો કહે છે કે જે સમોસણમાં રાજા મહારાજાઓ આવતા, કૃષ્ણ ભગવાન પ્રશ્ન પૂછવામાં સમોસણમાં નેમિનાથ ભગવાન પાસે ગયા હતા. એમના પુત્રનું અપહરણ થઈ ગયું ત્યારે કે આ મારા પુત્રનું અપહરણ થયું, એનું પાછળનું કારણ શું છે? અને એને જે રૂકમણીને આટલી વીરની વેદના આવી પુત્રની, તો કે ત્યારે ભગવાન એના પાછલા જવાનો હિસાબ આપે છે કે આ તારું આ જન્મ પહેલાંનું એનું આ કર્મ છે, એ અત્યારે છે ને એને કારણે એને પુત્ર વીરો છે. તો કહે છે કે રાજા મહારાજા, પૂર્વના રાજા મહારાજાઓ પરિવાર સહિત સમોસણમાં આવીને ગલુડિયા જેવા એટલે ભગવાનના દાસાનુદાસ થઈને, ચરણ સેવક થઈને નમ્ર ભાવે પ્રભુને પ્રશ્ન કરતા હતા અને ભગવાન તેમને જે ઉત્તર આપતા તે જ ઉત્તર હે શિષ્ય હું તને આપું છું. અહીં સર્વ આગમ શબ્દ મૂક્યો છે. ભગવાનને વિનયવાન શિષ્ય સર્વ આગમના પ્રશ્ન કરે છે, એટલે કે 6 દ્રવ્ય, 9 તત્વો, 9 પદાર્થ, 7 તત્વ, પંચાસ્તિકાય આદિ બધાનું અસ્તિત્વ છે અને તેનો શિષ્યને ખ્યાલ છે. શિષ્ય એકલા આત્માની વાત કરતો નથી. એકલા આત્માની વાત કરે છે તેને વ્યવહારની પણ ખબર નથી. આપણે એમ કહીએ ને એકલું જે થર્ડ પાર્ટી આત્મા વિશે જાણવા માગે છે, ખાલી આત્મા વિશે જાણવા માગે છે. તો કે શિષ્ય એકલો આત્માના પ્રશ્ન ન કરે. એના પોતાના પુણ્ય, એના 9 તત્વમાં એના પોતાના પુણ્ય અને પાપના પરિણામ બી આવી ગયા, તો એની અંદર શુભ અશુભ ભાવના પરિણામ થાય છે એની પણ ચર્ચા કરે કે આનાથી કેમ છૂટવું, એને મિથ્યાત્વ થાય છે એનાથી કેમ છૂટવું, એ પણ આવે. એકલી આત્મા વિશે જણાવો એમ ન આવે. તો કહે છે કે જે એકલું આત્મા વિશે અને તેને શિષ્ય એકલા આત્માની વાત કરતો નથી. એકલા આત્માની વાત કરે છે તેને વ્યવહારની પણ ખબર નથી. એકલા આત્માની એટલે ધ્રુવ દ્રવ્યની જ વાત કરો ને, નિશ્ચયથી સમજાવો ને. નિશ્ચયથી પ્રવચનો જ ને તો બહુ મજા આવે તમારું. એમ કે નિશ્ચયનું બેસ્ટ સમજાવ્યું તમે. કેમ કે પરિણામની વાત ન આવે, વ્યવહારની વાત ન આવે, પોતાના પર કાંઈ ઇમ્પ્લિમેન્ટ કરવું ન પડે, પોતાની જાતને જોવી ન પડે, સુધારવી ન પડે. મસ્ત ધ્રુવ દ્રવ્યને સાંભળતા રહ્યો, એના ગુણગાન સાંભળતા રહ્યો ધ્રુવ દ્રવ્યના, કે વાસના વિકાર તારામાં નથી, કર્મ તારામાં નથી, ધ્રુવ દ્રવ્ય અપરિણામી છે, એનો પરમ પારિણામિક ભાવ છે એ જ તારો છે, કોઈ કસાય તારામાં નથી. તો ઓકે, માન કસાયવાળો કે જો કસાય જ મારામાં નથી તો માન કસાય ક્યાંથી આવી ગયો મારામાં? હવે આટલું સાંભળીએ હોય પછી આવું કાંઈ હોય માન કસાય આપણને? પણ આટલું સાંભળ્યું હોવાથી જ માન કસાય થોડી જાય છે. સાંભળવા માત્રથી થોડી માન કસાઈ જાય છે. મેં કીધું ને માન કસાયવાળો તો બેરો છે, એને તો સંભળાતું જ નથી, એના તો કાનની એના અંદર જ નથી જતા શબ્દ. એટલે કે છે એને વ્યવહારની પણ ખબર નથી. 6 દ્રવ્ય, 7 તત્વ આદિના જ્ઞાન સહિત આત્માની વાત કરે તો યથાર્થ છે. શું કહે છે? 6 દ્રવ્ય, 9 તત્વના સહિત આત્માની વાત કરે તો 9 તત્વની અંદર એના કર્મનો બંધ આવ્યો, પછી પુણ્ય પાપ અને આશ્રવ બંધ, પુણ્ય પાપ એની ચર્ચા આવશે ને, કે મારા પરિણામમાં આશ્રવ થઈ રહ્યા છે, બંધ પડી રહ્યા છે અને પુણ્ય પાપના ભાવ થઈ રહ્યા છે, એની ચર્ચા ન કરવું. અને એકલી આત્માની, અહીંયા આત્માની એટલે શું? ધ્રુવ દ્રવ્યની વાત. આપણામાં ફરીને આપણે લખીએ પરિણામની ચર્ચા ન કરે તો એ નિશ્ચયાભાસી છે, પરિણામની ચર્ચા ન કરે, પરિણામ પરનું અવલોકન ન કરે, પ્રયોગ ન કરે. આ ગુરુદેવના શબ્દો છે અહીંયા. એકલા આત્માની વાત કરે છે તેને વ્યવહારની પણ ખબર નથી. વ્યવહારની ખબર નથી મતલબ શું થયો? નિશ્ચયાભાસી. વ્યવહારની ખબર નથી અને એકલા નિશ્ચયની ખબર છે. એકલા નિશ્ચયની ખબર છે એટલે નિશ્ચયાભાસી. 6 દ્રવ્ય, 7 તત્વ
આદિના જ્ઞાન સહિત આત્માની વાત કરે તો તે યથાર્થ છે. સર્વ આગમ એટલે ચારેય અનુયોગમાં જે શૈલીથી કથન છે તેનો થોડો થોડો ખ્યાલ કરીને પછી શિષ્ય સર્વ પ્રકારે ધ્યાન કરવા યોગ્ય શુદ્ધાત્માનું સ્વરૂપ પૂછે છે. તેનો ગુરુ જ ઉત્તર આપે છે. ચારેય અનુયોગની જે શૈલી છે એ બધી શૈલીને થોડી થોડી જાણે છે અને પછી શુદ્ધાત્મા કેવો છે, ધ્રુવ દ્રવ્ય કેવું છે એ પ્રશ્ન પૂછે છે શિષ્ય. વ્યવહારથી પરિચિત શિષ્ય નિશ્ચયનો પ્રશ્ન કરે છે. વ્યવહારથી પરિચિત નથી અને જે નિશ્ચયનો પ્રશ્ન કરે છે તો એ તો અધોગતિનું કારણ છે. એને ધ્રુવ દ્રવ્યની ભ્રમણામાં જીવવું છે કે મને તો કર્મ લાગતા જ નથી ને, હું તો અકર્તા છું, મને કોઈ કર્મ લાગતા નથી. અકર્તા તારું ધ્રુવ દ્રવ્ય છે પણ તારી પર્યાય હર સમયે કર્મ કરે છે. તારી પર્યાય હર સમયે જે કંઈ વિચાર અને ભાવ કરે છે એ કર્મ છે અને એનું સીડીનું રેકોર્ડિંગ થાય છે ને એ રેકોર્ડિંગ તારી સાથે આવવાનું છે. તારું કાર્બન શરીર મોડિફાઈ થઈ રહ્યું છે. ગયા જન્મનું કાર્બન શરીર હતું એમાં અત્યારે પ્લસ માઇનસ થઈ રહ્યું છે અને એ નવું કાર્બન શરીર બની રહ્યું છે. એ નવી સીડી નવા પ્લેયરમાં જશે. પ્લેયર બદલાશે, ખાલી સીડી તો એ જ રહેશે જે તે ક્રિએટ કરી આ જન્મમાં નવેસરથી મોડિફાઈ કરી. ઓરિજિનલ હતી એને તે થોડી મોડિફાઈ કરી આ જન્મમાં. એ કેટલી મોડિફાઈ કરી, એ મિથ્યાત્વને કેટલું પાતળું કર્યું, કેટલા ખોટા સંસ્કાર છોડ્યા, કેટલા સાચા સંસ્કાર લીધા, એના પર એ નવી સીડી નવા પ્લેયરમાં જશે. સંસાર વિનાશક, નિર્વાણ ઉત્પાદક, પરમાત્મા સ્વરૂપ પ્રકાશનાર મહિમાવંત સદગુરુદેવનો જય વર્તો. જુઓ ગુરુદેવ, જુઓ આ સંસારથી ભયભીત થયેલા અને ચિદાનંદ પરમાત્માને પામવાના કામી જીવોની ભૂમિકા કેવી હોય તેની આ વાત ચાલે છે. શિષ્ય ગુરુને આત્માની વાત સંભળાવો જ એમ નથી કહેતો, પણ નરમાસથી કહે છે, પ્રભુ આપ મારા પર કૃપા કરી મને આત્માની વાત સંભળાવો. મને આત્માની વાત સંભળાવો એમ રફ વેમાં નથી કહેતો, એમ કહે છે. શિષ્ય ગુરુને આત્માની વાત સંભળાવો જ એમ નથી કહેતો, પણ નરમાસથી કહે છે, પ્રભુ આપ મારા પર કૃપા કરી મને આત્માની વાત સંભળાવો. સાંભળનારને કેટલો વિનય હોય, કેટલી ધગસ હોય, તેની ભૂમિકા કેવી હોય એ આ ગાથામાં જોવા મળે છે. વેઠની જેમ સાંભળીને ચાલ્યો જાય તો કાંઈ હિત થાય નહીં. આપણે વેઠ કે ને આ કામ નથી, વેઠ ઉતારે. આવલો ઘાટી હોય તો ક્યારે વેઠ ઉતારે છે એટલે જેમ તેમ વાસણ ગંદા વાસણ માંજીને વયો જાય તો ક્યારે આને કાળો આ બરાબર નથી, યાર વેઠ ઉતારે છે, કામ નથી કરતો. એટલે કે રસ વગર મજબૂરીથી વેઠ, ઓલા મજૂરો પાસે વેઠ કરાવે, વેઠ કરવી પડે એને. અહીંથી ત્યાં મૂક, અહીંથી તો એ કેવું ફેંકે માલ, એમ એ વેઠ કરી કહેવાય અને એને મજૂરી મળે. તો કે આ વેઠ કરે છે એટલે કે એને જેમ ઓલો મજૂરી કરનાર મજૂર કરે એ કેવો હોય, તમે કહો કે આ ગુણી ત્યાંથી ત્યાં ફેંકવાની છે તો એ ફટાફટ ફેંકે. પછી તમારે એમાં કંઈ ઓલું હોય સોફ્ટ ડેલિકેટ તો તમારે કહેવું પડે, ભાઈ આ ગુણીને છે ને આમ નથી ફેંકવાની, ભાઈ શાંતિથી રાખજે અને આરામથી ધીમેથી મૂકજે, ત્યારે એ માને. બાકી એ વેઠ ઉતારતો હોય એટલે જેમ તેમ કરવું કામ, એનું નામ વેઠ ઉતારવી. તો કે વેઠની જેમ સાંભળીને ચાલ્યો જાય તો કાંઈ હિત થાય તેમ નથી, એવું તો અનંતિવાર કર્યું છે. બોલો. હા, વેઠથી સાંભળીને તો અનંતિવાર કર્યું છે. સાંભળ્યું તો કે હા સાંભળ્યું, હવે ખબર છે કે ધ્રુવ દ્રવ્ય, હવે બધું અમને બધી રાખવાનું, તમને બધી ખબર છે અમને. હા ગુરુદેવ કહેતા લે બાસુંદી આવે, બધી ખબર બાસુંદી કેમ બને, એક લગ્ન નથી કર્યા એટલું, બાકી અમને બધું ખબર છે. બાસુંદીની આખી પ્રોસેસ કહી દેતા તો ઓલો કે તમને તો બધું ખબર, તો કે બધું ખબર છે કે એક લગ્ન નથી કર્યા બાકી બધું ખબર છે. બાસુંદી કેમ કરે ને એને સ્ટાર્ટથી એન્ડ સુધીની વિધિ કહી દે. તો કે તો આ વેઠ ઉતારે ને એટલે બુદ્ધિથી સાંભળ્યું હોય એટલે એમ એને બધું ખબર હોય કે ધ્રુવ દ્રવ્યમાં જે કવત્વ કરવાનું છે, પર્યાયને ગૌણ કરવાની છે,
એ બધું સાંભળેલું હોય એટલે કોઈ વાત નીકળે તો એમાં પોતે બોલી શકે બધું જ, શાસ્ત્રના શબ્દો, શાસ્ત્રની ભાષા, શૈલી બધું બોલી શકે. અને એને એમ જ લાગે કે જેટલું મેં બુદ્ધિથી સમજેલું છે એ મને એનું ભાવભાષણ બી થઈ ગયું છે. પણ બુદ્ધિથી સમજેલું હોય અને ભાવભાષણ જરાય ન થયું હોય એવું બની શકે. બુદ્ધિથી સમજ્યું હોય તરવાનું કેમ છે, એમ બેઠા બેઠા ક્લાસરૂમમાં સમજ્યું હોય તરવાનું કેમ છે, પણ પાણીમાં જ ન પડ્યું હોય તો પડે ત્યારે કેવી હાલત થઈ જાય ખબર પડે. બધા રૂલ્સ જે ગોઈખા હોય બધા ભૂલાઈ જાય. આમ હાથ હલાવજે ને આમ પગ હલાવજે બધું ગોખેલું હોય ને બધું પાણીમાં પડે ત્યારે વયો જાય. અને ઓલા ડ્રાઇવિંગ સ્કૂલમાં હોય ને પછી હાઈવે પર ગાડી આવે અને રૂલ ગોખેલા હોય તો બધું નીકળી જાય હાઈવે પર આવે ત્યાં. તો કે ભાઈ બુદ્ધિથી જ્ઞાન અને ભાવભાષણવાળું જ્ઞાન અને બુદ્ધિથી ગ્રહણ કરેલું જ્ઞાન એ બે વસ્તુ અલગ છે. જેમ એક છોકરો એક્ઝામમાં ગોખીને લખી આવે એ એક્ઝેક્ટ સેમ ટુ સેમ ઓલો સમજીને લખે અને આણે પોતે ગોખેલું હોય, એને ગોખેલું હોય એને કાંઈ જ ખબર ન હોય, એમાં વચ્ચે એક વર્ડ આમથી તેમ થાય ને તો એની આખી ગાડી પાટા પરથી ઉતરી જાય. એક્ઝેક્ટ એણે એમ ટુ એમ લખવું પડે. ઘણીવાર જે એક્ઝામમાં સવાલ પૂછ્યો હોય ને એનો આન્સર વચ્ચેથી હોય, આગળની 3-4 લાઇનનો રેફરન્સ ન હોય પણ એણે આખું જ લખવું પડે. અને પછી કાંઈ રફમાં લખે આખું અને પછી એમાંથી ઓલો આન્સર કાઢીને લખે સાઈડમાં. એમ કરવું પડે. ન પૂછ્યું એ લખવું પડે એને, કેમ કે એણે ગોઈકું છે એ લાઇનમાં ગોઈકું છે. એમાં વચ્ચેનો એક ડબ્બો જો હલે તો આખી ગાડી હલી જાય. એક વાક્ય એક ડબ્બાની જેમ એણે ગોઠવ્યું છે, એમાં વચ્ચેથી જો એક ડબ્બો હલે તો એ પ્રોબ્લેમ થઈ જાય. એટલે એવી રીતે ગોખેલું જેમ સ્કૂલમાં કોલેજમાં છે એવી જ રીતે અહીંયા આગળ આ પંડિતો બને છે ગોખીને શાસ્ત્ર વાંચીને બધી ભાષા શાસ્ત્રની બોલે અને અંદર પરિણામન કાંઈ જ નહીં. તો એને કહેવાય વેઠથી. હવે આ વેઠની જેમ સાંભળીને ચાલ્યો જાય તો આવું કંઈક ગુરુદેવની સામે આવતા હશે ને. એના જે કીધું ને આપણે કીધું કે ગુરુ જે કંઈ લખાય છે એ આજુબાજુમાં જોઈને જ લખાય છે પ્રેક્ટિકલ. હા, તો આ વેઠની જેમ સાંભળીને જનારા એને ગુરુદેવે જોયા હશે ને કે આ વેઠની જેમ સાંભળીને જાય છે, બાકી કાંઈ વાતમાં માલ નથી. મારી સત્સંગમાં આવીને બેસી જાય છે, બાકી વાતમાં કાંઈ માલ નથી. ગુરુદેવને સમજાય નહીં, બધું સમજાય. તો મહારાજ મહેરબાની કરો ને, પ્રસાદી આપો ને, અંતર ચિદાનંદ ભગવાનનો ખજાનો કેવો હોય તે મને કહો ને. આપની કૃપા હોય તો મને આત્માનું વિશેષ સ્વરૂપ સમજાવો ને. એમ શિષ્ય વિનયથી ગુરુને પ્રશ્ન કરે છે. કેટલો મહિમાપૂર્વક આખી વાત છે. કૃપાળુએ એક જગ્યાએ લખ્યું છે કે સત્સંગ કરે એ સામાન્ય ભાવે નહીં કરતો કે હા હવે સત્સંગ છે ચાલો ને જઈ આવીએ, એવા સામાન્ય ભાવે સત્સંગ નહીં કરતો. સત્સંગ એ સામાન્ય ભાવની વસ્તુ નથી. રાઈટ ભાવ સ્થિતિમાં ભાવદશાથી એને સાંભળજે ને ભાવદશા રાઈટ રાખજે કે આ કોઈ અમૂલ્ય વસ્તુ ને અમૂલ્ય પુણ્યથી અત્યારે થઈ રહી છે આ પર્યાય. ક્યારે એ પર્યાય ક્યાં વહી જશે કે ખબર નહીં પડે. અને આ તો તાજો આપણે જોઈ લીધું આ 5 મહિના કે ક્યાં ઉડી ગયો સત્સંગ ખબર ન પડી. હા, કરનારા મોજૂદ હતા, કરાવનાર મોજૂદ હતા, કરવાનું સ્થળ મોજૂદ હતું, સાધન મોજૂદ હતા. આ કેમેરા 5 મહિનાથી રડતો હતો કે મારો કાંઈ ઉપયોગ નથી થઈ રહ્યો. તો શું એનો જે ઉપયોગની પર્યાય હતી જે દિવસે એ લાગવાનો હતો એ લાગ્યો. ઉષામાં 5 મહિને લાગ્યો તો એની પર્યાય હતી, એની જળની પર્યાય હતી, એ પ્રમાણે લાગી. તો કહે છે કે આ બહારની પર્યાય એમ સમજજે. દરેક સત્સંગ આ છેલ્લો સત્સંગ છે એમ સમજીને ચાલજે. હા, કરાવનાર વયો જશે કા કરનાર વયો જશે કા કરવાના સંજોગ વયા જશે, શું વયું જશે ખબર નથી. દરેક સત્સંગને છેલ્લો સત્સંગ સમજજે તો પછી તને આઘાત નહીં લાગે. નહીંતર આઘાત લાગશે જે દિવસે બંધ થશે એ દિવસે. અનંતા જીનવરો એમ કહે છે કે જીવ બંધ મોક્ષને કરતો નથી, તે જીવને અમે જીવ કહીએ છીએ. હા, અનંતા જીનવરો એમ કહે છે કે જીવ બંધ મોક્ષને કરતો નથી, તે જીવને અમે જીવ કહીએ છીએ. એટલે કે જે ધ્રુવ દ્રવ્ય અને એની પર્યાય. તો ધ્રુવ દ્રવ્ય જે છે એને કર્મનો બંધ પણ નથી પડતો અને કર્મનો ક્ષય પણ નથી થતો. બંધ જ નથી, કોઈ
કોઈ વ્યક્તિ ખુરશીમાં બંધાયેલી જ નથી, એમને એમ બેઠી છે, તો તમને કોઈ તમે કહો ચાલો ને તમને મુક્ત કરું, અરે પણ કે હું ક્યાં બંધાયેલો છું, તો કે તમને મુક્ત કરું ને. હા, તો કે ભાઈ મેં બંધાયેલા જ નથી. તો ધ્રુવ દ્રવ્યને મુક્ત કરવાનું કોઈ કહે તો કે ઓલું કે ભાઈ હું તો બંધાયેલો જ નથી, મારામાં કર્મ છે નહીં, મારામાં વિકાર છે નહીં, મારામાં 4 ગતિનો અભાવ છે, કોઈ ગતિ ભવભ્રમણ મારી અંદર કાંઈ જ નથી. તો એટલે કે છે એવો જે જીવ છે જેમાં બંધ અને મોક્ષ નથી, ધ્રુવ દ્રવ્યનો મોક્ષ નથી થતો અને એને બંધન પણ નથી, પણ એનો અહેસાસ પર્યાયમાં થાય છે કે આ ધ્રુવ દ્રવ્ય મુક્ત છે, આ ધ્રુવ દ્રવ્ય સદાય મુક્ત છે, એને બંધન થયું જ નથી, એમ પર્યાય જ્યારે અહેસાસ કરે છે ત્યારે એ પર્યાયનો મોક્ષ થાય છે કે આ તો હું તો બંધાયેલ જ નથી. આ ધ્રુવ દ્રવ્યમાં જો હું એકત્વ કરું તો ધ્રુવ દ્રવ્ય બંધાયેલું જ નથી, ધ્રુવ દ્રવ્યને ગતિ જ નથી, 4 ગતિનો જે ફેરા છે એ ધ્રુવ દ્રવ્યને નથી, એવો કોઈ ભાવ પરિણામ એની અંદર 4 ગતિના કારણ નથી ધ્રુવ દ્રવ્યમાં. તો એમાં મારું અહમ થઈ જાય, એકત્વ થઈ જાય, તો પછી હું પોતે બી મુક્ત થઈ જાઉં. તો એટલે આપણે કીધેલું મોક્ષ મારો થતો નથી, મોક્ષ મને સમજાય છે. મોક્ષ મારો થતો નથી, મોક્ષ મને સમજાય છે. એનો અર્થ એ આ છે કે ધ્રુવ દ્રવ્યનો મોક્ષ નથી થતો, પણ પર્યાયને એને ભાન થઈ જાય છે કે આ ધ્રુવ દ્રવ્ય મુક્ત છે. મેં ભ્રમણામાં માનેલું કે હું બંધાયેલ છું અને પર્યાયમાં એકત્વ કરીને હું બંધાતું જતી હતી. હવે જ્યારે ધ્રુવ દ્રવ્યમાં હમપણું કર્યું ત્યારે એ ધ્રુવ દ્રવ્ય મુક્ત છે અને એ મુક્તિ મને પણ મળી ગઈ દાનમાં. ધ્રુવ દ્રવ્ય સાથે હું અભેદ થઈ ગઈ તો મને પણ મુક્તિનું દાન મળી ગયું. અનંતા જીનવરો એમ કહે છે કે જીવ બંધ મોક્ષને કરતો નથી, તે જીવને અમે જીવ કહીએ છીએ. બીજી રીતે કહીએ તો બંધ પર્યાય તો આશ્રય કરવા લાયક નથી, પણ નિશ્ચય મોક્ષ માર્ગ પણ આશ્રય કરવા લાયક નથી. નિશ્ચય મોક્ષ માર્ગ એટલે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર, રત્નત્રય, 3 રત્નત્રય, એ નિશ્ચય મોક્ષ માર્ગ કહેવાય. સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર. તો કહે છે નિશ્ચય મોક્ષ માર્ગ પણ આશ્રય કરવા લાયક નથી. નિશ્ચય એ સમ્યક દર્શન ને સમ્યક જ્ઞાન ને સમ્યક ચારિત્ર એની દ્રષ્ટિ તારે નથી કરવાની, એ આશ્રય કરવા લાયક નથી. એ ક્યારે ઉત્પન્ન થયા? ધ્રુવ દ્રવ્યમાં એક અહમપણું થયું ત્યારે અહીંયા સમ્યક દર્શન ઉત્પન્ન થયું, પણ એ સમ્યક દર્શન ઉત્પન્ન થયેલું છે એ ઉપાદેય નથી, ત્યાં દ્રષ્ટિ કરવા જેવી નથી. અને એટલે એને ભગવાને જીવ ન કીધો, પર્યાયને એ વ્યવહાર જીવ કીધો. નિશ્ચય મોક્ષ માર્ગ છે એ પર્યાયમાં છે ને પર્યાયને ભગવાને વ્યવહાર જીવ કીધો, અને જે ધ્રુવ દ્રવ્ય છે જે બંધ મોક્ષથી પરે છે એને નિશ્ચય જીવ કીધો. એ જીવ છે જેના કારણે મોક્ષ થાય છે, જેના કારણે મોક્ષ ઉત્પન્ન થાય છે, મોક્ષની પર્યાય જેના કારણે ઉત્પન્ન થઈ, એ જે છે એ એકચ્યુઅલ જીવ છે. આ પર્યાય જે છે એ મોક્ષે જવામાં કંઈ હેલ્પ કરતી નથી, તો એ જીવ છે એ મોક્ષ નથી. એટલે કે એ સાચો જીવ એ નથી, એ વ્યવહાર જીવ કીધો ભગવાને. મોક્ષ માર્ગ પણ આશ્રય કરવા લાયક નથી, બંધ મોક્ષથી રહિત વસ્તુ આશ્રય કરવા લાયક છે. બંધ મોક્ષથી જે વસ્તુ રહિત છે, જેમાં કર્મનું બંધન નથી અને એટલે એને કર્મનું ટાળવાનું પણ નથી, ખાલી એને એના દર્શન, એના જ્ઞાન દર્શનમાં, શ્રદ્ધામાં લેવાનું છે કે આ હું છું. એના શ્રદ્ધામાં એણે ખાલી એટલું લેવાનું છે કે આ જે ત્રિકાળી શાશ્વત દ્રવ્ય છે, અનંત ગુણોનો પિંડ છે, એ હું છું, એના સિવાય કાંઈ હું નહીં. એટલું લેવા માત્રથી એનું બધી જ પર્યાયો નિર્મળ ખુલતી જશે, એની બધી નિર્મળ પર્યાય ખુલતી જશે. પર્યાયને ખોલવા માટે પર્યાય સામે જોવાનું નથી, પર્યાયને નિર્મળ કરવા માટે પર્યાય સામે જોવાનું નથી. આ પંખાને મારે બંધ કરવો હોય તો પંખા સામે મારે જોવાનું નથી, પણ એની જે સ્વિચ છે એને હું બંધ કરી દઉં એટલે પંખો બંધ થઈ જાય. એસીને બંધ કરવા માટે એસી સામે નથી જોવાનું, એની જે સ્વિચ છે એ દબાવો એટલે બંધ થઈ જાય. એવી રીતે પર્યાયને નિર્મળ કરવી છે તો પર્યાય સામે જોવાનું નથી, પણ એ પર્યાયની સ્વિચ ક્યાં છે? તો કે પર્યાયની સ્વિચ ક્યાં છે? તો કે દ્રવ્યમાં. દ્રવ્યમાં પર્યાય અહમપણું કરશે તો અહીંયા નિર્મળ પર્યાયનો ક્રમ ચાલુ થશે, અને એ નિર્મળ પર્યાયનો ક્રમ ચાલુ થશે. અને કેમ કે એમાં કરતાપણું છે નહીં, દ્રષ્ટિ કરી છે ને, અહમ કર્યો છે ને, એમાં ખાલી આ હું છું, આ હું છું એટલું જ કર્યું છે ખાલી. એટલે અહીંયા કાંઈ પણ થશે એનું એને અહમ નહીં થાય. પર્યાયમાં કેટલોય જ્ઞાનનો ઉઘાડ થાય, સમ્યક શાહિક સંકિત થઈ જાય, કેવળ જ્ઞાન થઈ જાય, મુનિદશા આવી જાય,
એને અહંકાર ઉત્પન્ન નહીં થાય. કેમ કે કાર્ય કેવી રીતે થયું છે? દ્રવ્યમાં અહમપણું મૂકવા માત્રથી કાર્ય થયું છે. કોઈ મહેનત મજૂરી કરવી નથી પડી, કોઈ કાર્ય કરવું નથી પડ્યું. ખાલી એક જોયું તમે અને કાર્ય થયું, તો એમાં કેનો અહંકાર? ખાલી દ્રવ્ય પર દ્રષ્ટિ મૂકીને અહીંયા કાર્ય થયું છે એટલે એનો અહંકાર નથી. એ દ્રવ્યને જોવું એ મારો સ્વભાવ છે, પર્યાયનો સ્વભાવ જ છે દ્રવ્યને જોવું. એ તો એ ભૂલીને એ લોકાલક જોવા લાગી, પરને જોવા લાગી. દ્રવ્યને જોવું એ એનો મૂળ સ્વભાવ હતો. જ્ઞાનની પર્યાયનો સ્વભાવ હતો કે એ જે ધ્રુવ દ્રવ્ય છે એને પ્રસિદ્ધ કરે. એની બદલીમાં એ પર જ્ઞેયોને પ્રસિદ્ધ કરવા લાગ્યું અને એમાં રસરૂચિ લેવા લાગ્યું. ત્યાંથી તો એનું ભવ બ્રહ્મણ 4 ગતિનું ચાલુ થયું. હવે જેમ એ રિટર્ન થાય તો આપણે કીધું ને રબડ ખેંચેલું હોય તો હવે એને પાછું એની રિયલ સ્થિતિમાં લાવવા માટે શું કરવાનું? તો કે ત્યાં આમ ખેંચેલું છે એને છોડી દે હાથ. એ એની ઓરિજિનલ સ્થિતિમાં એ પોતે આવી જશે. એને ઓરિજિનલ સ્થિતિમાં તારે આમ કરીને લાવવી નહીં પડે. તે પોતે એને ખેંચેલું છે એ ખેંચેલું છોડી દે. તો એમ તે તારા ઉપયોગને ખેંચીને પર્યાય તરફ અને એનાથી આગળ પર તરફ ખેંચેલો છે. ઉપયોગને દ્રવ્યમાંથી કાઢી જે સહજ રીતે દ્રવ્ય તરફ જ જઈ જનારો જેનો સ્વભાવ ઉપયોગનો સ્વભાવ જ છે કે દ્રવ્ય તરફ જવું, એ ઉપયોગનો જે સહજ સ્વભાવ છે એને તે મારી અને એને ખેંચી અને પર્યાયમાં લગાવ્યો અને એનાથી આગળ પરમાં લગાવ્યો. પરનું કરતાપણું સ્વીકાર્યું અને પછી પોતાની પર્યાયનું કરતાપણું સ્વીકાર્યું. ભગવાન કહે છે હું પરનું કરતાપણું નથી સ્વીકારતો અને હું મારી પોતાની પર્યાયનું કરતાપણું પણ નથી સ્વીકારતો. પરનું કરતાપણું તો છે જ નહીં, પર્યાયનું કરતાપણું પણ મારી અંદર નથી. એ પર્યાય ઓટો મોડ ઉપર છે. મારું કામ છે દ્રવ્યમાં અહમ કરીને બેસી જવાનું, દ્રવ્યમાં સ્થિર થઈ જવાનું. એ મારું કામ છે. એ મેં કર્યું. પછી અહીંયા પર્યાયમાં જે થઈ રહ્યું છે એ હું જ્ઞાનથી જાણું છું. ચાર જ્ઞાનની પર્યાય પણ વ્યવહારાત્મા છે, અભૂતાર્થ છે, આશ્રય યોગ્ય નથી. ચાર જ્ઞાનની પર્યાય પણ વ્યવહારાત્મા છે. ચાર જ્ઞાન એટલે ક્યાં? ચાર જ્ઞાનની પર્યાય પણ વ્યવહારાત્મા છે. પાંચ નથી કીધા, ચાર કીધા છે. મતિ શ્રુત 2 થયા. મતિ શ્રુત અવધિ મન પર્યાય 4. હા, કેવળ જ્ઞાન ને વ્યવહારાત્મા નથી કીધો અહીંયા. ચાર જ્ઞાનની પર્યાય પણ વ્યવહારાત્મા છે. એટલે કે મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન, અવધિ જ્ઞાન, મન પર્યાય જ્ઞાન અભૂતાર્થ છે. એટલે કે જૂઠી છે. એમાં એ આશ્રય કરવા યોગ્ય નથી, એમાં એકત્વ કરવા યોગ્ય નથી. તો આ મતિ શ્રુત જ્ઞાન છે અત્યારે તો જે છે એ તો કંઈ છે એમાં એકત્વ કરવા યોગ્ય નથી. મતિ શ્રુત જ્ઞાન ધ્રુવ દ્રવ્ય બતાવે છે એટલે એનું મહત્વ છે. મતિ શ્રુત જ્ઞાનમાં એકત્વ કરવા જેવું નથી. એ જે બતાવે છે એમાં એકત્વ કરવાનું છે. તો કે એ ધ્રુવ મતિશ્રુત જ્ઞાનમાં નિર્મળતા થાય ત્યારે જ તો એ ધ્રુવ દ્રવ્ય બતાવી શકે ને. તો કે હા, એ વાત સાચી. નિર્મળ મતિશ્રુત જ્ઞાનમાં જ ધ્રુવ દ્રવ્ય ઝલકે, પણ છતાં એમાં એકત્વ કરવા જેવું નથી. નિર્મળ મતિશ્રુત જ્ઞાનમાં એકત્વ કરીશ તો તારું કેવળ જ્ઞાન અટકી જશે. જેમ કે ઓલું કે આપણે કોઈને ઓલો આકાશમાં ચંદ્ર દેખાતો ન હોય તો આપણે એને કહે કે જો ઓલે ઝાડની 2 ડાળીની વચ્ચે જોતું ત્યાં એકદમ બરાબર, જો ત્યાં સામે ચંદ્ર છે. તો હવે તમે આ આંગળીથી એને ચંદ્ર બતાવ્યું તો આંગળીનું મહત્વ ખરું કે નહીં? તો કે આંગળીથી મને ચંદ્ર બતાવ્યો, ખબર છે? તો હવે આંગળીને જ પકડી લે તો એ આંગળી ચંદ્ર દેખાડે છે, કેટલી મહિમાવંત છે. તો મુનિ એમ કહે છે કે મારા શાસ્ત્રને તું એવી રીતે મહિમાવંત નહીં કરતો, ઘરે આમાં ધ્રુવ દ્રવ્ય બતાવ્યું છે, પણ ધ્રુવ દ્રવ્યને તારે જોવાનું છે તો આનું મહિમાવંત થયું. આ તો મેં આંગળી છે મારી, મેં તને આંગળીથી બતાવ્યું કે જો ઓલું ધ્રુવ દ્રવ્ય. તો તું ઓલે જ્ઞાનની પૂજા કરે ને શાસ્ત્રની પૂજા કરે, હા, એને ઓલે સજાવટ કરીને રાખે, તો કે એ નહીં કરતો. એ વ્યવહાર બરાબર છે, પણ તારે એમાં જે બતાવ્યું છે ધ્રુવ દ્રવ્યને જોવાનું છે. આંગળીને પકડીને એની પૂજા કરે તો શું થાય? અરે આ આંગળી મને ચંદ્ર બતાવે છે તો આંગળીની પૂજા કરો. તો મુનિ કહે છે મારા શાસ્ત્રની પૂજા નહીં કરતો, પણ એમાં જે બતાવ્યું છે એ ધ્રુવ દ્રવ્યને જોઈ લઈશ ને તો તે મારા શાસ્ત્રની પૂજા કઈ રીતે કહેવાય?
હા, આશ્રય અભૂતાર્થ છે, આશ્રય યોગ્ય નથી. ભૂતાર્થ દ્રવ્ય સ્વભાવ એક જ આશ્રય કરવા યોગ્ય છે. દ્રવ્ય સ્વભાવ, ધ્રુવ દ્રવ્ય, જ્ઞાયક ભાવ, પરમપારિણામિક ભાવ, ત્રિકાળ ભાવ એ એક જ આશ્રય કરવા યોગ્ય છે. સર્વ પ્રકારે તે એક જ આરાધવા યોગ્ય છે. બાકી સર્વ છોડવા લાયક છે. આપણી વિતરાગવાણીની ખાસિયત એ છે કે એનો ઉપદેશ બદલાય જ નહીં. એક જ વાત આવે, એક જ વાત આવે, એક જ વાત આવે. જ્યાં તને લઈ જવાનો છે એ એક જ વાત આવે. એની વિતરાગવાણી કેવી હોય? એને આપણે કન્વર્જિંગ હોય. વિતરાગવાણી કન્વર્જ કરે. અને જે અન્ય મતની બી જે કે વિતરાગવાણી ન હોય ડાયવર્જિંગ હોય. અને વિતરાગવાણી કન્વર્જિંગ હોય. કન્વર્જ કરતી 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 તને ધ્રુવ દ્રવ્ય પર લાવે. હે? હા. અને ઓલો ડાયવર્જિંગ હોય. રોજ નવા નવા વિકલ્પ આપે. અન્ય મતમાં હોય ને, સાંભળો ને, આમ કરો, આમ વિચારો, તેમ કરો, ઓલું વિચારો. દુનિયા રોજ નવા નવા નવા. ઓલો પાગલ થઈ જાય કે આમ મારે કરવાનું જ શું? તો કે ભગવાનની વાણી કન્વર્જિંગ વાણી છે. અને એટલે એ સાતા આપનારી છે કે ઓ એક જ ચીજ કરવાની છે, ફરી ફરીને એક જ ઉપદેશ છે. આમાં તો આજ મારે ખાલી ઘૂંટવાનો પ્રશ્ન છે. ઉપદેશ નવો નથી, પણ એ ઉપદેશને ઘૂંટે નહીં તો કાર્ય પણ નથી થતું. એ ઉપદેશને ઘૂંટે અને એની પરિણતિ કરીએ તો કે ઓકે. એક છોકરાને કીધું કે એકડો તારે લખાઈ ગયો છે ને, તારે 500 વાર લખવાનો. તો કે ઓકે, આ પ્રમાણે 500 વાર લખવાનો જ ને. તો હવે તો કાર્ય ઇઝી થઈ ગયું ને. એને બગડો તગડો ચોગડો કાંઈ કરવાનું જ નથી. આ જ ચીજ 500 વાર લખવાની છે. તો એને દિવસે દિવસે ઓર વધારે માસ્ટરી થતી જશે. એકલો હું શુદ્ધ છું એવો વિચાર કરવો રહેવા દે. શું કહે છે ગુરુદેવ આ નિશ્ચયાભાસી માટે? એકલો હું શુદ્ધ છું એવો વિચાર કરવો રહેવા દે. આ અશુદ્ધતા પર્યાયમાં છે તેનું જ્ઞાન નહીં કરે તો અંદર ઢળીશ સી રીતે? આ પર્યાયમાં જે અશુદ્ધતા છે એનું જો જ્ઞાન નહીં કરે તો એ જ્ઞાન કરીશ તો ત્યાંથી તું હટીશ કરે. અહીંયા તો અશુદ્ધતા છે, અહીંયા મારે રહેવાનું નથી, મારા ઉપયોગને મારે અહીંયા નથી રાખવાનો. આ અશુદ્ધતા છે, અહીંથી મારે હટવાનું છે અને દ્રવ્યમાં જવાનું છે. તો કે આ અશુદ્ધતાનું જ્ઞાન નહીં કરે તું તો તું અંદર દ્રવ્ય તરફ ઢળીશ કેવી રીતે? અરે અંદર ઢળ્યા પછી પણ આ 4 બોલનું જ્ઞાન તો વર્તે જ છે. દ્રવ્ય કર્મ અને નો કર્મનો સંબંધ. જ્ઞાનીને વ્યવહારથી 4 પ્રકારનું જ્ઞાન વર્તે છે. ધ્રુવ દ્રવ્યને પોતાનું માયનું અહમપણું કર્યું એ એક નિશ્ચય થયો. અને વ્યવહારથી કઈ કઈ ચીજ જાણે છે? તો કે દ્રવ્ય કર્મ અને નો કર્મનો સંબંધ. જેવું દ્રવ્ય કર્મ ઉદયમાં આવે છે એટલે બહાર સંયોગો એવા ઉત્પન્ન થાય છે. તો એ જાણે છે કે આ સંયોગો જે થયા છે એ મારા જ દ્રવ્ય કર્મના ઉદયથી થયા છે. એનું જ્ઞાન વર્તે છે એને. આ બહાર મને માન મળ્યું તો એ મારા જ દ્રવ્ય કર્મનો, મારા જસ કર્મના ઉદયથી થયું છે. આ મને ગાળ આપી, મારું અપમાન કર્યું તો મારા અબજસ કર્મના ઉદયથી થયું છે. એ દ્રવ્ય કર્મને નો કર્મનો સંબંધ જ્ઞાનીને વર્તે છે. પછી કહે છે રાગનો સંબંધ. અંદર જે પર્યાયમાં રાગ થઈ રહી છે, હજી પૂર્ણ વિતરાગતા નથી, પર્યાયમાં રાગ છે, તો એ રાગનું એને જ્ઞાન બરાબર છે કે હજી હું પૂર્ણ વિતરાગ નથી, મને રાગનો અંશ મોજૂદ છે. મુનિને ખબર છે કે હજી મારે સંજ્વલન કસાય ચાલુ છે, હું પૂર્ણ વિતરાગ નથી. તો એ રાગનો સંબંધનું જ્ઞાન છે. પછી મતિ જ્ઞાન આદિ વિભાવ ગુણનો સંબંધ. મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન, મન પર્યાય નવધિ, આ 4 જ્ઞાન જે છે એ વિભાવ જ્ઞાન છે. કેમ કે સિદ્ધ શિલા પર જશે ત્યારે ટકવાના નથી, એ અર્થમાં એ વિભાવ છે. મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાનને વિભાવ જ્ઞાન કીધું. એ સ્વભાવ જ્ઞાન નથી, કેમ કે ઇન્દ્રિયજનિત છે, ઇન્દ્રિયના આધારથી છે. એટલે એને તો એનો બી સંબંધ એને ખબર છે કે અત્યારે મારી પાસે પૂર્ણ અતિઇન્દ્રિય જ્ઞાન નથી, હું ઇન્દ્રિય થકી જ જાણું છું અને જોઉં છું. તો એ વિભાવ ગુણનો સંબંધ પણ એને ખબર છે. અને નર નારકાદી ગતિના ઉદયનો સંબંધ પર્યાયમાં છે અને દ્રવ્યમાં નથી, તેનું જ્ઞાન જ્ઞાનીને બરાબર વર્તે છે. હું અત્યારે મનુષ્ય ભાવમાં છું, પુરુષ છું, અહીંથી ગુરુદેવ દેવલોકમાં ગયા તો શું એને જ્ઞાન ન વર્તે કે હું અત્યાર સુધી હું આ ગુરુદેવ શ્રી કાનજી સ્વામી તરીકે હતો, અહીંયા હવે અહીંયા દેવ તરીકે છું? તો કે એ જ્ઞાન બરાબર વર્તે છે. પોતાની પર્યાયનું જ્ઞાન ભૂલતા નથી કાંઈ. પર્યાયનું જ્ઞાન એમાં એકત્વ નથી કરતા પર્યાયમાં. એટલે એનો મતલબ થોડી કે ભૂલી જાય છે પર્યાયનું જ્ઞાન.
પર્યાયનું જ્ઞાન એને તો 4 પ્રકારે પર્યાયનું જ્ઞાન બતાવ્યું. એક તો દ્રવ્ય કર્મ અને નો કર્મનો સંબંધ, કે મારું કંઈક દ્રવ્ય કર્મ ઉદયમાં આવે છે ત્યારે બહાર નો કર્મના સંજોગ ઉત્પન્ન થાય છે. એ મારું જ છે, એ બહારનું નથી કોઈ. તો દ્રવ્ય કર્મ અને નો કર્મનો સંબંધ, પછી પોતાની પર્યાયમાં રાગ છે એનો સંબંધ, પછી મતિ જ્ઞાન આદિ વિભાવ ગુણનો સંબંધ, અને નર નારકાદી ગતિના ઉદયનો સંબંધ પર્યાયમાં છે અને દ્રવ્યમાં નથી, તેનું જ્ઞાન જ્ઞાનીને બરાબર વર્તે છે. આનો સંબંધ પર્યાયમાં છે, દ્રવ્યમાં નથી. બે ચીજ એટ એ ટાઈમ જાણે છે, અને મારું અહમ પણ દ્રવ્યમાં છે અને આ બધી પર્યાયોમાં નથી. એ પણ ચાલે છે. સર્વજ્ઞ ભગવાને જાણેલી, જોયેલી અને કહેલી આ વાતો સર્વજ્ઞના મત સિવાય વેદાંત, બૌદ્ધ આદિ કોઈ મતમાં નથી. સર્વજ્ઞ ભગવાને જાણેલી અને જોયેલી અને કહેલી આ વાતો સર્વજ્ઞના મત સિવાય વેદાંત અને બૌદ્ધ આદિ કોઈ મતમાં નથી. ઘણા ધ્યાનની વાતો કરે છે, પણ ભગવાન આત્માના યથાર્થ જ્ઞાન વિના તેનું ધ્યાન કેવી રીતે થાય? જ્યાં વેદાંતવાળાએ અને બૌદ્ધવાળાએ ધ્યાન કોનું કરવાનું છે એને જ ડિફાઇન નથી કર્યું, કે એ વસ્તુ કેવી છે. જેનું ધ્યાન કરવાનું છે એ વસ્તુ કેવી છે એને જ ડિફાઇન કરવામાં એ લોકો થાપ ખાઈ ગયા. વેદાંતે કીધું કે આ આત્મા શાશ્વત છે અને પર્યાય નથી, અને બૌદ્ધે કીધું કે આત્મા ક્ષણિક છે, હર સમયે નવો નવો ઉત્પન્ન થાય છે. હવે હર સમયે નવી નવી પર્યાય ઉત્પન્ન થાય છે એને એ લોકો નવો નવો આત્મા ઉત્પન્ન થાય છે એમ ગણે છે. તો એ દ્રવ્યને ચૂકી ગયા. બૌદ્ધ ધર્મવાળા દ્રવ્યને ચૂકી ગયા, અને વેદાંતવાળા પર્યાયને, આત્માને કુટસ્થ સમજે છે કે અપરિણામી જ છે, પરિણામ થતા જ નથી આત્મામાં. એને પર્યાયને ચૂકી ગયા વેદાંતવાળા, અને બૌદ્ધવાળા દ્રવ્યને ચૂકી ગયા. તો હવે વસ્તુ જ ડિફાઇન ન કરી રાઈટ વેમાં, હવે એનું ધ્યાન કેવી રીતે કરશે? તો કે ઘણા ધ્યાનની વાતો કરે છે, પણ ભગવાન આત્માના યથાર્થ જ્ઞાન વિના તેનું ધ્યાન કેવી રીતે થાય? ધ્યાન કરે તો પણ તે ધ્યાન જૂઠું છે. ધ્યાન કરે તો પણ તે ધ્યાન જૂઠું છે. એટલે એ હવે એને ધ્રુવ દ્રવ્યની ખબર જ નથી, તો પણ ધ્યાન કરશે તો કઈ રીતે કરશે? તો કે પર્યાય જે સ્કેટર્ડ છે, વેરવિખેર છે, એને એ પર્યાયમાં કોન્સન્ટ્રેટ કરશે. પર્યાયને પર્યાયમાં કોન્સન્ટ્રેટ કરશે, પરમાંથી હટાવી દેશે પર્યાયને, અને પર્યાયને પર્યાયમાં લગાવશે. તો એમ કરશે ને, જો પર છે એ મેક્ઝિમમ સ્કેટરિંગ છે, એટલે એમાં મેક્ઝિમમ એનર્જીનું વેસ્ટ થાય છે, એટલે એમાં કોઈ લબ્ધિ સિદ્ધિ રિદ્ધિ ઉત્પન્ન ન થઈ શકે. એ તો પરમાં છે, એટલે તો એની એનર્જી લીકેજ છે, ટોટલ લીકેજ છે એનું. હવે એ લીકેજ એણે સ્ટોપ કર્યું પરનું, અને એ પોતાની પર્યાયને પોતામાં જ સંયમથી જાળવી રાખી કે મારે બહાર નથી જવાનું, પરમાં ઉપયોગ નથી લઈ જવાનો. તો એને પોતાની પર્યાયમાં જ ઉપયોગ લગાવ્યો. તો એનાથી ઘણું બધું કન્વર્સ થયું, એની એનર્જીનું લીકેજ ઘણું બધું અટકી ગયું. તો એનાથી એને ઘણી બધી રિદ્ધિ સિદ્ધિ લબ્ધિ ઉત્પન્ન થાય, કે પર્યાય જે છે એ કોન્સન્ટ્રેટ થઈ ગઈ. જે વેર વિખેર હતી પરમાં જવાને કારણે એની પર્યાય જે છે એ કન્વર્સ થઈ અને કોન્સન્ટ્રેટ થઈ. તો એનાથી એને રિદ્ધિ સિદ્ધિ લબ્ધિ બધા એક્સ્ટ્રા પાવર્સ, જે દુનિયાને ચમત્કાર બતાવી શકે એવી બધી ચીજો ઉત્પન્ન થાય. તો પણ એનું ધ્યાન તો રોંગ જ થઈ ગયું. એ તો અધોગતિનું કારણ થઈ ગયું, અને રિદ્ધિ એનું પ્યુરિફિકેશન થયું નથી, એની પરિણતિની મલિનતા ગઈ નથી, એના કસાય ગયા નથી, ક્રોધમાન માયાલોભ ગયા નથી, અને પર્યાયને કોન્સન્ટ્રેટ કરી. હવે જે પાવર આવશે તો એમાંથી શું થશે? તો કે ઓલા દ્વિપાયન મુનિએ જે દ્વારકા નગરી બાળીને એ થશે. એને ક્રોધ આવશે એટલે એની શક્તિ તો એણે કોન્સન્ટ્રેટ કરેલી છે પર્યાયમાં, અને એણે એ તેજોલેશિયા છોડી, તો એનો આવો ઉપયોગ થશે, અને એના અલ્ટિમેટલી એના પતનનું કારણ થશે. અને કાં લોભવશ કોઈની ચીજ હશે એ ઉઠાવી લેશે, જબરદસ્તીથી પાવરથી મેળવી લેશે, લોભ લાલચથી, તો એ રીતે પતન થશે. કાં કોઈનું ડિસ્ટ્રક્શન કરશે. તો કે છે એ ધ્યાન કરે તો પણ તે ધ્યાન જૂઠું છે. ભગવાન સર્વજ્ઞ દેવે જેવો શુદ્ધ પૂર્ણ જ્ઞાન ઘન સ્વરૂપ આત્મા જોયો છે, એવા આત્માનું પોતે જ્ઞાન કરે, પ્રતીતિ કરે, અને પછી ધ્યાન કરે તો યથાર્થ ધ્યાન થાય છે. એની જ્ઞાન કરે, પછી પ્રતીતિ કરે એટલે શ્રદ્ધા કરે
પહેલાં તો આ ઓળખ્યો કે આવું કોઈક ધ્રુવ દ્રવ્ય ધ્રુવ તત્વ મારી અંદર છે, એનું જ્ઞાન કર્યું, અને પછી એ હું છું એમ સ્થાપના કરી, એ પ્રતીતિ કરી કહેવાય, એ શ્રદ્ધા કરી કહેવાય. અને એ પ્રતીતિ થઈ ગઈ કે આ હું છું, તો હવે ઉપયોગ જે તમારો ઉપયોગ તમારી વસ્તુ તરફ જાય કે પર વસ્તુ તરફ જાય? તમારો ઉપયોગ, તમે એક છોકરો સ્કૂલમાં ગયો હોય તો છેલ્લે જ્યારે ઘરે જવાનું હોય ત્યારે શું ગોતે? એ મારો કંપાસ ક્યાં છે, એ મારી પેન ક્યાં છે, એ મારી પેન આપ, એ મારી પેન્સિલ આપ. એ શું ગોતે છે? પોતાનું જ્યાં અહમપણું છે એ વસ્તુનું ગોતશે કે ઓલું બીજાનું ગોતશે? તો તમે જ્યારે ધ્રુવ દ્રવ્યમાં અહમપણું સ્થાપિત કરી દીધું તો તમારો ઉપયોગ ક્યાં જશે? તમારો ઉપયોગ ઓટોમેટિક ધ્રુવ દ્રવ્ય તરફ જશે. કે ધ્રુવ દ્રવ્ય હું છું, તો પછી મારે તો એની જ સાચવણી કરવાની જ, કે એની જ મારે, એના તરફ જ મારે જોવાનું છે, એને જ મારે વિષય બનાવવાનો છે. જે મારી વસ્તુ છે એને મારે વિષય બનાવવાની છે. તો એકવાર શ્રદ્ધાની સ્થાપના ત્યાં થઈ ગઈ તો ઓટોમેટિક ઉપયોગ પોતા તરફ આવતો જાય. હા, એ ચારિત્ર છે, અને એ ચારિત્ર ક્રમે થાય છે. શ્રદ્ધાની સ્થાપના થઈ ગઈ છે કે હું ધ્રુવ દ્રવ્ય છું, પણ જે ઉપયોગ પાછો ફરે છે, વળે છે, અંતર્મુખ થાય છે, એમાં ક્રમ પડે છે. એ હટતો અંદર સ્થિર થાય છે, અને એ ચારિત્રનો ક્રમ છે. શ્રદ્ધા એક જ ઝટકે ચોખ્ખી થઈ જાય અને ચારિત્રમાં ક્રમ પડે. એટલે સમ્યક દર્શન થયું હોય પછી હજી દીક્ષા ન લે, કે ઋષભદેવ ભગવાને 83 લાખ પૂર્વ સુધી દીક્ષા ન લીધી. તો કેમ? તો કે ઉપયોગ અંતર્મુખ નહોતો થઈ રહ્યો. જે મુનિ દશા માટે ઉપયોગની એકાગ્રતા જોઈએ, કેમ કે ઉપસર્ગ આવશે અને પરિસહ આવશે. ઉપસર્ગ એટલે જે બહારથી થાય ને, આપણને મુનિને જે ઓલું હર્ડલ આવે ને, બહારના હર્ડલ, એ ઉપસર્ગ કહેવાય. અને કોઈક જીવકૃત કે મનુષ્ય આવીને કંઈ કરે, જેમ ઓલા મહાવીર સ્વામીને ખિલ્લાટ હોય, કાં તો એ માણસ, એ ઉપસર્ગ કહેવાય. અને જે નેચરલ વેમાં થાય, કે ધોધમાર વરસાદ પડ્યો, પછી ધરતીકંપ થયો, કે એકદમ તડકો છે, શિલાઓ તપેલી છે, એ બધું પરિસરમાં જાય. નેચરલ વેમાં જે થાય, કોઈ જીવે કરેલું ન હોય તો એ પરિસહ કહેવાય. કે આ બધા પરિસહ મારે સહન કરવા પડશે. જંગલમાં જઈશ તો કાંટા વાગે ચાલતા, તો એ કોઈ એને માર્યા નથી, એ પરિસહ છે. ઉપસર્ગ એટલે કોઈક જીવ કરે, કોઈ પૂર્વનો વેરી આવીને જે કરે, એ ઉપસર્ગ કહેવાય. અને જે કુદરતી રીતે ભોગવવું પડે એ પરિસહ કહેવાય. તો કે આ ઉપસર્ગ અને પરિસહ કોના જોર પર મુનિ સહન કરે? તો કે આત્માની એકાગ્રતા અને એમાંથી આવતા આનંદના આધારે એ આ ઉપસર્ગ અને પરિસહને સહન કરે. અને જ્યારે એમ લાગે કે મારા પાસે એટલી એકાગ્રતા નથી, કે એટલો આનંદ નથી કે હું આ ઉપસર્ગ અને પરિસર સહન કરી શકીશ, અને નહીં કરી શકું તો મને આર્ત ધ્યાન થશે, ત્યાં સુધી દીક્ષા ન લે. નિશ્ચયાભાસ એટલે નિશ્ચયનું યથાર્થ પરિણમન નહીં, પણ માત્ર આભાસ. નિશ્ચયાભાસ કેમ કીધું? કે આભાસ. તો નિશ્ચયનું યથાર્થ પરિણમન કેવું હોય? તો કે નિશ્ચયનું યથાર્થ પરિણમન વ્યવહાર સહિત હોય. નિશ્ચયનું યથાર્થ પરિણમન જ્યારે અંદર હોય ત્યારે એને અનુરૂપ જે વ્યવહાર છે એ બહાર હોય. એ વ્યવહાર એનું બેરોમીટર છે માપવાનું, કે એને નિશ્ચયનું યથાર્થ પરિણમન કેવું છે અંદર. અને નિશ્ચયનું યથાર્થ પરિણમન ન હોય તો વ્યવહારનું આદર્શ પરિણમન ન હોય. એટલે એમાંથી પકડાઈ જાય કે આ નિશ્ચય નથી, નિશ્ચયાભાસ છે. જેમ કે આ ધ્રુવ દ્રવ્ય તરફ, આત્મા તરફ જાય છે તો એને દેવગુરુ શાસ્ત્રનો મહિમા વધતો જાય છે, પ્રશસ્ત રાગ વધતો જાય છે. તો એના રાગનું યથાર્થ પરિણમન છે. અંદર જ્ઞાનનું, અંદર નિશ્ચયથી ધ્રુવ દ્રવ્યને પકડ્યું છે, તો વ્યવહારમાં હવે એને પ્રશસ્ત રાગ છે. તો એવી રીતે નિશ્ચયાભાસ એટલે નિશ્ચયનું યથાર્થ પરિણમન. નિશ્ચયનું યથાર્થ પરિણમન થાય તો એનો વ્યવહારમાં એને દેખાય જ. જે અકર્તા છે, અંદર અકર્તા છે, એનું કાર્ય બહાર શ્રેષ્ઠ થશે ને થશે જ. અને એ શ્રેષ્ઠ કાર્યમાં પણ એનો અહંકાર નહીં આવે, એ પણ થશે જ. નિશ્ચય છે તો બહાર વ્યવહાર આવશે ને આવશે જ. જેની અંદર પ્રશસ્ત રાગ હોતો નથી, એને પ્રશસ્ત રાગ હે છે
એ સાંભળવું બહુ ગમે, પણ જે વાત જેને ગમે એ વાત એના માટે હોતી જ નથી. જે વાત ગમે એ તારા માટે નથી. જે ગમી ને તને એટલે તું તારો રાગ થયો. તારા રાગથી વિરુદ્ધ છે ને તારો મોક્ષ માર્ગ તારા રાગથી વિરુદ્ધ છે. તો એનો મતલબ શું થયો કે જેને કહેવામાં આવે કે પ્રશસ્ત રાગ હેય છે અને એનું એને દુઃખ લાગે કે અરે પ્રશસ્ત રાગ હેય છે તો હું શું કરીશ, એને ગમે નહીં. જેને માટે એ ઉપદેશ છે, પ્રશસ્ત રાગ હેય છે, એ કોના માટે છે કે એને એ સાંભળીને સુખ ન લાગે. એમ થાય કે ઓ પ્રશસ્ત રાગ હેય છે તો એનો મતલબ મારે મારા આત્મામાં જવાનું છે. હવે યાર માંડ સેટલ થયા હતા સંસારના રાગને છોડીને પ્રશસ્ત રાગમાં, હવે આ પણ છોડવાનું કહે છે, કેમ કરીશ? એને દુવિધા થાય. એ દુવિધા થાય એટલે એના માટે એ ઉપદેશ છે કે પ્રશસ્ત રાગ હેય છે તારા માટે. પણ જેને આનંદ થાય કે ઓ પ્રશસ્ત રાગ હેય છે, હા, એને સુખ ઉપજે, એ સાંભળીને એને સુખ ઉપજે, એટલે એને માટે નથી એ વસ્તુ, એને માટે નથી. બોલા મહાવીર સ્વામીના ઓલામાં હતા રાગમાં ગૌતમ ગણધર, તો એને તો છેલ્લી ઘડીએ હોરવા માટે મોકલી દીધા. મહાવીર સ્વામીએ જાણી જોઈને દૂર મોકલી દીધેલા. એમને તો પોતાનો કાળ ખબર હતો, તો એને જાણી જોઈને પોતાનાથી દૂર મોકલી દીધેલા કે આ કામ પતાવીને તું આવ, અને અહીંયા એ નિર્વાણ પામી ગયા. તો એનું એને આઘાત લાગ્યો જબરદસ્ત કે છેલ્લી ઘડીએ પણ હું એમની સાથે ન રહી શક્યો. તો એ પ્રશસ્ત રાગ એ છે, એને દુઃખ લાગતું હતું. એ દુઃખ લાગતું હતું એટલા માટે એને એ ઉપદેશ કામ કર્યો. એને છોડી દીધું અને કેવળ જ્ઞાન કરી લીધું. પણ પ્રશસ્ત રાગ જે છોકરાને પનિશમેન્ટ કેવી રીતે આપી શકાય? એ પનિશમેન્ટથી દુઃખ લાગવું જોઈએ ને. હવે ઠોઠ છોકરાને ઘણીવાર તમે કહો ને હવે બે વખત તારે ટ્યુશનમાં નથી આવવાનું, સસ્પેન્ડ, તો તો ખુશ થાય. તો હવે એને એ પનિશમેન્ટ થોડી અપાય. એને એ પનિશમેન્ટ કેવી રીતે આપી શકાય? એને તો એ તો ઘરે જઈને મજા કહેશે, મમ્મી સરે મને કીધું છે, સરની આજ્ઞાની હું અવજ્ઞા ન કરી શકું. સરે મને ક્લાસની બહાર કાઢ્યો છે ને 2 વખત આવવાની ના પાડી છે, તો હવે હું ન જઈ શકું. સરની આજ્ઞા મારે માનવી પડે. તો કે સર આજ્ઞા તને બીજી બી ઘણી કરતા હશે ને આ સિવાય, કે હોમવર્ક કરજે, ભણીને ઘરે ભણજે, નોટ્સ લખીને લાવજે, આ બધું ઘણું બધું હશે ને. તો કે હા એ બરાબર, પણ આ આજ્ઞા તો હું પાડીશ જ. કેમ કે એ એને અનુરૂપ છે. એટલે કે એ જે એને ગમ્યું છે ને એમાં તો એનો રાગ છે, એટલે એને એ પનિશમેન્ટ જ નહીં લાગે. તો એ પનિશમેન્ટ નહીં લાગે તો એને એના માટે એ વસ્તુ નથી. તો આત્માનો અનુભવ કરવાની ઈચ્છા અહંકારીને હોય છે, પણ અહંકારના નાશ થયા પછી જ આત્માનો અનુભવ થાય છે. ઘણા લોકો એમ કે હવે અમે સમ્યક દર્શન કરીને જ રહેવું છે, હવે આ ભાવમાં તો બહુ ભાવ બગાડ્યા, હવે આ ભાવમાં તો સમ્યક દર્શન કરીને જ રહેવું છે. તો કે એમ અહંકારપૂર્વક ન થાય. સંકલ્પથી સિદ્ધિ ઓલામાં શીખવાડે, આ બધામાં પોઝિટિવ થિંકિંગમાં સંકલ્પથી સિદ્ધિ શીખવાડે. આપણે કે સંકલ્પ અને વિકલ્પ બે છૂટે ત્યારે સિદ્ધિ થાય, સંકલ્પથી સિદ્ધિ ન થાય. સંકલ્પ અને વિકલ્પ બે છૂટી જાય ત્યારે સિદ્ધિ થાય. તો આ ઘણા લોકોને એમ છે. આપણે તો કીધું ને ઓલી 4 વિભાવ ગુણ પર્યાયમાં ઓલી પર્યાય બતાવીને સ્વભાવ ગુણ પર્યાયમાં બી એકત્વ કરશે તો એ 4 ગતિમાં રખડશે તો એ સ્વભાવ ગુણ પર્યાયમાં સમ્યક દર્શન આવી ગયું. તો હું સમ્યક દર્શન કરીને જ રહીશ, એ સ્વભાવ ગુણ પર્યાયનું એકત્વ કર્યું. અને એ આચાર્યએ પહેલાં જ કન્ડિશન મૂકી દીધી છે કે આ 4 પર્યાયમાં જે કંઈ રક્ત રંગાશે, આ 4 પર્યાયના રંગે એની આસક્તિ કરશે, એના માટે 4 ગતિ છે. પછી સમ્યક દર્શનની લાલસા કેમ ન કરે? જુઓ, ચક્રવર્તી જેવા મહારાજાઓ પણ પરમાત્મા પાસે પોકાર કરે છે કે જેની સેવામાં 16,000 તો દેવો છે. ચક્રવર્તીની સેવામાં 16,000 દેવો હોય. જુઓ, ચક્રવર્તી જેવા મહારાજાઓ પણ પરમાત્મા પાસે પોકાર કરે છે કે જેની સેવામાં 16,000 તો દેવો છે, 96,000 જેને રાણીઓ છે, 96 કરોડનું પાયદળ છે, તે પણ ભક્તિભાવથી નમ્રીભૂત થઈને ભગવાન પાસે આત્મ સ્વરૂપ બતાવવાનો પોકાર કરે છે. તો અત્યારના શેઠિયાઓની શું કિંમત?
એ શેઠિયાઓએ દાન આપ્યું હોય ને એટલે આ ગુરુદેવ બોલે પ્રવચનમાં કે આ 8 કરોડ આપ્યા છે આ ભાઈએ, અને એને કારણે એ ભાઈ હવામાં છે, એનાથી ધર્મ થઈ ગયો એમ માને છે. દાન આપ્યું 8 કરોડનું, એનાથી ધર્મ થઈ ગયો એમ માને છે. તો કે છે એને કહે છે કે તો અત્યારના શેઠિયાઓની શું કિંમત? તેણે તો જરાય અભિમાન કરીને અટકવા જેવું નથી.